બાળકો સાથે થોડી ચર્ચા થઈ હતી, એના અંતર્ગત એમને તો વિષય ક્યાંક ક્યાંક કીધેલો છે. એ વખતે તમને વિષયમાં કીધું હતું કે શાળામાં ભણતા હોય એને જ વિદ્યાર્થી શબ્દ એના માટે જ વાપરવો એક ઉચિત નથી, પણ વ્યક્તિની સમજદારી આવે અને એના મૃત્યુ સુધી એ વિદ્યાર્થી જ હોય છે. જીવનમાં જ્યાં જ્યાં જે સમય આપણને જે શીખવા મળે છે, જે સમય જે શીખીએ છીએ, એ વિદ્યાર્થી શબ્દ એના માટે લાગુ પડતો જ હોય છે. માટે ખાલી તમારા માટે જ વિદ્યાર્થી શબ્દ લાગુ પડે એવું નથી, અમારા માટે પણ લાગુ પડે છે. તમારા માતા પિતા, સ્નેહીજનો જે પણ અડોશ પડોશમાં છે તે બધા જ માટે આ શબ્દ લાગુ પડતો હોય છે. તો આપણી સમક્ષ આવા જ એક જિજ્ઞાસુ વિદ્યાર્થી કે જેઓનો ટૂંકમાં જો પરિચય આપું તો એમના સ્કૂલ દરમિયાન 1 થી 12 ધોરણ એમના પ્રત્યેક એન્યુઅલ વર્ષમાં તેઓ સ્કૂલની અંદર પણ ફર્સ્ટ રહ્યા છે. 12 સાયન્સ અહીંયા બોર્ડના બાળકો છે, ધોરણ 10 ગુજરાતી માધ્યમ અને 12 સાયન્સના બાળકો પણ અહીં ઉપસ્થિત છે. તમારું લક્ષ્ય હશે સ્કૂલની અંદર ફર્સ્ટ આવવાનું, પણ કેટલાક વિદ્યાર્થીઓનું એવું પણ લક્ષ્ય હોય છે કે હું મારા કેન્દ્રમાં ફર્સ્ટ આવું. તો અહીંયા આપણી સમક્ષ આજે જે શ્રેષ્ઠ વિદ્યાર્થી આપણે હું સંબોધન કરું છું એમના માટે, એમને એમના સમયે અમદાવાદ મણિનગરની અંદર એ 12 સાયન્સના પ્રવાહમાં આખા મણિનગર કેન્દ્રમાં જેઓ ફર્સ્ટ રહ્યા હતા. એનાથી આગળ જઈએ તો પછી ગ્રેજ્યુએશનની વાત આવે, કેમ કે 12મા પછી તમારું નેક્સ્ટ સ્ટેપ ગ્રેજ્યુએશન હોય છે, કોલેજ કાળનું. તો આ કોલેજ કાળ દરમિયાન પણ ગુજરાત યુનિવર્સિટીની અંદર સિવિલ એન્જિનિયરિંગમાં તેઓ ગ્રેજ્યુએશન કરે છે અને આખી ગુજરાત યુનિવર્સિટીની અંદર એ ટોપ ઉપર રહે છે, ફર્સ્ટ રહે છે. એનાથી પછી આગળ વાત કરીએ તો હાયર સ્ટડીની અંદર વિદેશમાં ભણવા જાય છે અને ત્યાં હોલેન્ડમાં ડેલ્ફ યુનિવર્સિટી. હવે તમે જ્યારે આઉટ ઓફ કન્ટ્રી સ્ટડી માટે જાઓ ત્યારે આઉટ ઓફ કન્ટ્રીમાં જ્યારે જે પણ યુનિવર્સિટીમાં જાઓ ત્યારે ખાલી ને ખાલી ભારતીય બાળકો, ઇન્ડિયન સ્ટુડન્ટ હોય એવું નહીં, વિવિધ દેશોના પણ ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. તો આ હોલેન્ડની ડેલ્ફ યુનિવર્સિટીમાંથી વિવિધ 70 દેશોના વિદ્યાર્થીઓની વચ્ચે પણ તેઓ અભ્યાસ કરે છે અને એ બધા જ વિદ્યાર્થીઓની વચ્ચે અભ્યાસ કરી અને એ વખતે તે ડેલ્ફ યુનિવર્સિટીમાં પણ ફર્સ્ટ ઉપર આવે છે, ટોપ કરે છે. આ થઈ એમના ભણતર સુધીની વાત. અને આટલા સુધી પહોંચવામાં ક્યાંક એક મોટો ફાળો રહ્યો છે એમનો એક ખૂબ શોખ જે નાનપણથી બાળપણથી કેળવાયેલો છે, એ છે વાંચનનો. તમને કદાચ તમારા અત્યારના અભ્યાસક્રમ રિલેટેડ 9મા, 10મા, 11, 12માના પુસ્તકોને વાંચવામાં ક્યાંક, કેમ કે તમારી પ્રશ્નોત્તરી અમે લીધી, એ પ્રશ્નોત્તરીમાં જોવા મળ્યું છે વાંચનનો ખૂબ કંટાળો આવે છે, ઊંઘ આવે છે, આવું તમે લખો છો. તો એમના વિશે જો કહું તો એમને એમના સ્કૂલ દરમિયાન ધોરણ 8, 9 અને 10માં એમના સ્કૂલની જે લાઇબ્રેરી હતી એ સ્કૂલની લાઇબ્રેરીના પ્રત્યેક પુસ્તકને વાંચી નાખ્યું હતું. અને આજની તારીખમાં, આજના સમયે પણ તેઓ સતત 14 થી 15 કલાક વાંચનનું પ્રવાહ એમનો આજ દિન સુધી ચાલુ છે. એવા ઉંમરનું પહેલાં પણ કીધું કે વિદ્યાર્થી શબ્દ જ્યારે વપરાય ત્યારે ઉંમરને કોઈ બાદ હોતી નથી. એવા જ ઉંમરની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો હું શબ્દ કહીશ કે 65 વર્ષના એવા શ્રેષ્ઠ વિદ્યાર્થી આપણી સમક્ષ ઉપસ્થિત છે, જેમને આ શાળાના બધા જ પરિવારજનો સુરેશ કાકાના નામથી સંબોધિત કરે છે. તો આજના આ પ્રસંગે આપની સમક્ષ સુરેશ કાકાને વિનંતી કરીશ કે આપને એમના અનુભવ દ્વારા એક વિદ્યાર્થી કેવી રીતના પોતાના અભ્યાસને પરીક્ષાલક્ષી ન સમજી અને સમજણલક્ષી બનાવે એના માટેનું શું કી ટૂલ્સ છે એના વિશેનું તમારા વિશે આજે માર્ગદર્શન આપવાના છે. સુરેશ કાકા. બધા યુવાન હોય ને એનો તાળીનો અવાજ હોય ને તો આમ ગામમાં સંભળાય.
500ની સંખ્યામાં છો. શું આ જ તમારી તાકાત હતી હાઈએસ્ટ, કે હજી આનાથી વધારે છે? છે? લગાવો દમ. ઓકે, હજી હું કહું છું આ તમારી તાકાત નથી. કારણ કે તાળી પાડવા દરમિયાન બી તમે એકબીજાની સામે જુઓ છો, બીજાને જુઓ, ફૂસફૂસ ચાલુ છે ને તાળીઓ પાડો છો. નજીકવાળા જોઈ શકશે. છે આ બંને હાથ એવી રીતે પછાડવાના કે બધું લાલ ચોળ થઈ જાય અને તમતમવા માંડે. રેડી? ચાલો. ગુડ, વેરી ગુડ. થયું? લાલચોળ થયું? આમ તમતમે છે? સેજ દુખે છે? આવું દમ તમારી અંદર છે જ. મેં તમને 3 વાર તાળી પડાવડે. પહેલા તાળી પાડી તો તમે સાવ જ મરતા મરતા પાડી, રાઈટ? પછી બીજી વાર કહ્યું તો થોડીક વધારે પાડી. બીજી વાર મેં તમને એવું કહ્યું કે લાલચોળ થઈ જાય એવી પાડજો, તો તમે એટલી પાડી શક્યા. દરેક વખતે તાળી માટે ટ્રિગર મેં કર્યું, બહારથી મેં તમને કહ્યું, પણ તાકાત તો પહેલાંય હતી કે નહીં? તો મારા કહેવાથી તમારી તાળીની તાકાત વધી નથી, એ તો હતી જ, પહેલાંય હતી, હંમેશ રહેશે. આવું જ્યારે આપણું ધ્યાન જાય ને, ત્યારે આપણે આપણી પૂરેપૂરી તાકાત જે ક્ષેત્રમાં લગાડીએ ને એમાં પરિણામ. નિલેશભાઈ, વાત બરાબર છે? મારા વિશે તમે સાંભળ્યું, ઘણાને એમ થાય હા આટલું બધું આવી જાય. તો પહેલી વાર જેમ મણિનગર સેન્ટરમાં નંબર આવ્યો, પહેલાં તો સ્કૂલમાં નંબર આવતા હતા, ત્યારે તો એવું જ હતું કે આપણી દુનિયા કેટલી, તો આપણો હર્ષાબેનના 65 માર્ક, નેક્સ્ટ પરીક્ષામાં 67 લાવી દેવાય. હર્ષાબેનથી આગળ જવું હોય, સહેજ થોડુંક આગળ ગયા ને એટલે ખબર આપણી દુનિયા ક્લાસ પૂરી હર મહેનત ખબર નહોતી બધા ત્યાં કેટલી હતી. ત્યારે પાછળ ફરીને જોઉં મેં લાલિયાવાડી કરી હતી. મારા પપ્પા મમ્મી જાય તો એક તરફ બોર્ડ રૂમમાં થયો છું. બોર્ડ રૂમ એની જે જગ્યા મારું વાંચવાનું, મારી ચોપડીની અંદર હું નવલકથાઓ રાખું. નવની, સમર્પણ, અભિયાન ને બધું આવે છે ને. એ દિવસોમાં અભિયાન ચિત્રલેખા નહોતા આવતા, પણ નવનીત અને સમર્પણ નાના નાના મેગેઝિનો આવતા. મારા મનમાં શું કે જો પપ્પા કે મમ્મી જાગી જાય ને તો એને એમ લાગે કે હા હા સુરેશ કેટલું સરસ અભ્યાસ કરે છે. જ્યારે કે ગણિતની ચોપડીની અંદર વાર્તા વાંચતો રાત્રે. એટલે 12મા ધોરણમાં મણિનગર સેન્ટરમાં તો ફર્સ્ટ આવ્યો. 1 માર્ક ઓછો આવ્યો, મારે જવું હતું મેડિકલમાં. 1 જ માર્ક ખૂટ્યો એટલે મને મેડિકલમાં એડમિશન મળ્યું. ડેન્ટલમાં એડમિશન મળ્યું. પણ મારા મનમાં શું વિચાર આવ્યો, આખી જિંદગી લોકોને હળી ગયેલા દાંત જોવાય, આપણે દાંતના ડૉક્ટર થવું નથી, એટલે હવે થઈ જાવ એન્જિનિયર. એન્જિનિયરિંગમાં ભણતા ખબર પડી ગઈ કે પાછળ જોયું તો ખબર પડી બહુ લાલિયાવાડી કરી, દાહડિયાવેડા કર્યા, રાઈટ? પછી ચાણક ચડી કે પૂરી તાકાત લગાડીશ, એટલે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી ગયો. પછી તો ત્યાર પછી પાછું વળીને જોયું નથી. જ્યાં ભણવા ગયો, અત્યારે મારા વડીલ અહીંયા નથી, નહીં તો એ રાજી થતે. રોક ક્લાઇમ્બિંગ કોર્સમાં ગયો માઉન્ટ આબુ, A+. રોક ક્લાઇમ્બિંગ બેઝિક, એડવાન્સ A+. વિદેશ ભણવા ગયો હતો, ત્યાંય નક્કી કર્યું કે ભારતનું નામ રોશન કરવું છે, બીજો નંબર નહીં આવવો જોઈએ, એટલે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો. મારા પરિચયની વાત રિપીટ એટલા માટે કરી છે મેં તમને પહેલી એક્સરસાઇઝ કરાવી. તાકાત આપણી અંદર હોય જ છે, પણ આપણે શું બહારથી કોઈક હળી કરે, મોજ પરોણો કરે તારી આપણી તાકાત જાગે. એવું કરવાની જરૂર નથી. આજે તો સેશનમાં મેં તમને તાળી પડાવી છે. આજ પછી ગમે ત્યારે અહીંયા ક્યારે પણ એસેમ્બલી થાય, કોઈ પણ મહેમાન આવે અને તાળી પાડવાની વખત આવે ને, પૂરું દમ લગાડીને પાડવાની. કેટલા ફાયદા થશે? એક તો હાથ લાલચોળ થઈ જશે, એટલે આ બધી જગ્યાએ રક્ત પરિભ્રમણ વધી જવાનું. એ બધા એક્યુપ્રેશર પોઈન્ટ હોય,
જેટલા પોઈન્ટ હોય એ બધા દબાય, બધી ચેતાઓ એની સાથે જોડાયેલી છે એવું એક્યુપ્રેશરનું વિજ્ઞાન કહે છે. દિલ્હીમાં એક શિક્ષક છે, એ શું કહે કે ખાલી તાળી પાડવાથી હેલ્ધી રહેવાય. તો અમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરમાં એ ભાઈને બોલાવ્યા કે ભાઈ તમે કહો છો જરા સમજાવો ને. એને 45 મિનિટનો પીરિયડ લીધો અમારો અને અમને તાળી પાડતા શીખવાડ્યું. આખી જિંદગી હેલ્ધી રહેવું હોય તો કેવી રીતે તાળી પાડવી, કેટલાને શીખવું છે? શીખવું છે બધાને? ગુડ, ચલો શીખવાડું. મારી સાથે કોપી મારવાની, પહેલાં એક આંગળીથી, પછી 2, પછી 3, પછી 4, પછી 5. ઓકે, 4 વાર તાળી પાડવાની છે. રેડી? પહેલાં એક આંગળીથી પાડી દો. 1, 2, 3, 4. અવાજ જરાય ના આવ્યો, રાઈટ? કારણ કે એક આંગળીથી શું અવાજ આવે? હવે 2, હવે 3, હવે 4. આટલી બધી ક્યાં? 4 જ વાર પાડવાની હતી. આને કહેવાય શક્તિની બરબાદી. 4 વાર કીધું તો પછી 4 વાર પાડવાની, રાઈટ? ફરીથી હવે ભૂલ કરશો તો મજા નહીં આવે. હવે યાદ કેવી રીતે રાખવું? ભાઈ એક આંગળી વખતે એક જ વાર પાડવાની, 2 વખતે 2 વાર પાડવાની, 3 વખતે 3 વાર પાડવાની. ઇઝી. ક્યાં મેં પાડી જ છે? ક્યાં ડાફોરિયા મારો છો? ફેરથી 1, 2, 3, 4. હવે આ 5મી વાર જે તમે જો તાકાત લગાડી હશે તો હાથ લાલ થયા હશે. થયા હોય તો બરાબર પાડી છે, નહીં તો પાડી. ખબર પડી? તમને શું લાગે છે આવી રીતે 5 વાર તાળી પાડવા માણસ સાજો રહે? તમને શું લાગે? તાકાત લગાડો તમારી. એ ભાઈએ એવું કીધું, પણ વ્યવસ્થિત ખોરાક ના ખાઈએ, વ્યાયામ ના કરીએ, ઊંઘ ના કરીએ, લેના પડીકા ખાઈએ તો તાળીઓ પાડવાથી સાજું રહેવાય? ના રહેવાય. એવી રીતે તાળીઓ પાડવાથી સાજું રહે તો દવાખાનાઓ બંધ થઈ જાય. એટલે એમણે પીરિયડમાં તાળી પાડવા સિવાય બીજી ઘણી વાતો કરી. અત્યારે આપણી પાસે એનો સમય નથી, પણ મુખ્ય મુદ્દો ખાલી એટલો છે કે આપણી પોતાની અંદર આ તાકાતો પડેલી છે, રાઈટ? હવે તમારી પ્રત્યે મારી શું ભૂમિકા? તો હું એકલો મારા નંબર લાવું એનાથી મને જ ફાયદો થાય ને, મારા પપ્પા મમ્મીને ફાયદો થાય, ખુશ થાય, હા સુરેશ સરસ માર્ક લાવ્યો. પણ તમે જો બધા માર્ક લાવો અને મને ખબર પડે કે સુરેશભાઈ તમારા પ્રોગ્રામ પછી વિદ્યાર્થીઓના માર્ક વધી ગયા, તો કેટલાને ફાયદો થાય? તમને, તમારા પપ્પા મમ્મીને, મને, આખી નિશાળના શિક્ષકોને અને આખા ગામને. થાય કે ના થાય? ડીસામાં એક ડૉક્ટર જીગર અસનાની છે, એવરેસ્ટ ચડી આવ્યા. કેટલા જાણે છે? આ જેટલા જાણે છે બધાને ખુશી થઈ હશે જે દિવસે ચડીને આવે, રાઈટ? કે આપણા ગામમાંથી એક વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ ચડી આવે. તો મિત્રો, આપણા બધાની અંદર જે તાકાત છે એને કામે લગાડીને કેવી રીતે મસ્તીથી અભ્યાસ કરાય, કેવી રીતે માર્ક વધારે લવાય, બધું કરતાં કરતાં કેવી રીતે થાય. અને સુરેશભાઈ જે લાલિયાવાડી કરી એવી લાલિયાવાડી નહીં કરવાની, પણ એક ક્ષેત્ર છોડવાનું નહીં. જેમ કે મને સતીશભાઈ એવી ખબર પડી ગઈ કે આપણને વાંચવાનો બહુ શોખ છે, પણ પરીક્ષાના દિવસોમાં ચોપડી પડતી મૂકીને પેલું વાંચીએ તો જે વાંચીએ એ યાદ રહે, પરીક્ષાનું તો યાદ ના રહે ને. એટલે ત્યારે જે ભૂલ કરી અને મેડિકલમાં એડમિશન ના મળ્યું, પછી નક્કી કરી નાખ્યું કે હવે કેવી રીતે વાંચવું, કેવી રીતે અભ્યાસ કરો. એને કારણે પછી બધે નંબર આવ્યા. નંબર લાવવો બહુ ઇમ્પોર્ટન્ટ નથી, ઓછા માર્ક આવે વધુ આવે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એવી ખબર પડી જાય કે મારામાં લાવવાની તેવડ છે અને હું લાવીને રહીશ અને પછી લાવી દો, તો એ આત્મવિશ્વાસ આખી જિંદગી કામ લાગે, બધા ક્ષેત્રોમાં કામ લાગે. તમારા જે પ્રશ્નો મને લેખિત મળ્યા છે એ બધાના જવાબો આવરી લેવાય એવો હું તમને વાત કરીશ. મારી એક બે નાનકડી શરત છે, કશું પણ શીખવું હોય ને તો એકાગ્ર થવું પડે, હા કે ના? આખા કાર્યક્રમ દરમિયાન જો પેલા પણ પાછળ પેલી ચશ્માવાળી દીકરી છે એને બીજી ચશ્માવાળી દીકરી કાનમાં ફોકસ કરીને કંઈક કહે છે કે મારે તો 2.5 નંબર છે, તાર ચશ્માને કેટલા નંબર છે? બોલો. હમણાં અહીંયા બી થોડેક એવી રીતે કોઈ ઘૂસપૂસ કરી હતી. તો ઘૂસપૂસ કરવાથી મારી ટેકનિક સમજાશે નહીં. કેટલાને ઘૂસપૂસ કરવાની તૈયારી છે?
તો તમે બધા ભલા છો, શીખવા માટે તત્પર છો, રાઈટ? તો શરૂ કરીએ. સૌથી પહેલો મુદ્દો એ, ભણવાનું શું કામ? જેને જવાબ આવડતો હોય મને કહો. ભણવાનું શું કામ? તમે આટલા બધા ભણવા આવો છો કે ટાઈમ પાસ કરવા આવો છો? ભણવાનું શું કામ એ સવાલનો કોઈક તો જવાબ આપો. કોઈ માઈનો લાલ કે લાલી આ આવડી મોટી સભામાં નથી જે જવાબ આપે ભણવા શું કામ આવો? શાબાશ બેટા, ઊભા થાવ. તું પણ ઊભી થા. પહેલા આપણે બંનેને વધાવી લઈએ. ભવિષ્યમાં મને કોઈ પૂછે કે એન્જલ સ્કૂલના નામે સોમ ખાવાના છે તો હું સોમ ખાઈ શકીશ કે હા, 2 દીકરીઓ હતી જેને પાસે સવાલનો જવાબ હતો. હવે એ જવાબ ગમે તે આપે મહત્વ નથી. મહત્વનું એ છે કે બધા ખબર છે કે તમે શું કામ ભણવા આવો છો, પણ 2 હિંમત કરી કે આપણે જવાબ આપીએ. બસ આ હિંમત જ પરિણામ લાવે છે. ફરી એકવાર તાળીઓ થઈ જાય. શીખવાડ્યું છે ને કેવી રીતે તાળી પાડવાની. માઇક આપો સાહેબ. આપણે આપણા ફ્યુચરમાં કંઈ બનવું હોય એ માટે આપણે ભણવું જરૂરી છે. પ્રશ્ન પૂછે છે કે જવાબ આપે છે, પણ તું છેલ્લે તો પ્રશ્નાર્થ કર્યો. કંઈ વાંધો નહીં, સરસ. શીખવા માટે. શું શીખવું? લાઈફ કેવી રીતે જીવવી. એવું થાય છે ખરું? તમારે ફોન કરતા આવડે છે? હા. તમારે ઘરની આજુબાજુ ખાડો પડ્યો હોય, ડીસાના મેયરને ફોન કરો છો કે ભાઈ તમે ત્યાં બેઠા છો, આ ખાડા કોણ હરખા કરશે? ના. નથી કરતા, રાઈટ? કેટલું બધું સમાજમાં ખોટું ચાલે છે. તમને બધાને પત્ર લખતા આવડે છે કે નહીં? શીખી ગયા છો? લખો છો ક્યારેય પત્ર ગુજરાતના મુખ્યમંત્રીને, ધારાસભ્યને લખો છો? શીખવાથી કંઈ ફેર પડતો નથી. ફરી પૂછું છે, ઊભી ઊભી રહે. તારો જવાબ બહુ જ મજાનો છે. આ બીજી દીકરીને આપો. એને કીધું શીખવા માટે, અને પહેલી દીકરીનો જવાબ જુદો છે, આનો જુદો છે. મેં તને એવું કીધું કે શીખવાથી તો કંઈ ફરક પડતો. તમને આવડે છે ફોન કરતા, તમને પત્ર લખતા આવડે છે, તમે કંઈ કરતા તો છો નહીં. બોલો હવે મને કહો, શું કામ ભણવા આવો છો? સંસ્કારો માટે. તેના સંસ્કાર. પાછલા 2 મહિનામાં કેટલી વાર કોકા કોલાની બાટલી પીધી હતી? નહીં પીધી સર. બહારનો આઈસ્ક્રીમ કેટલી વાર ખાધો તો? સાચું કહી દેજો હો, નહીં તો મેલડી પૂછે. એ તો સંસ્કાર માટે. ટૂંકમાં આપણે બધું કહીએ છીએ પણ આપણને જાજી કંઈ ક્લેરિટી છે નહીં. છતાંય પણ બંને દીકરીઓને આપણે વધાવી લઈએ. અને માઇક તરત આપી દીધું. એ ભાઈ હજી ક્યાં બેસવાનું કીધું? હજી તને બેસવાનું કીધું નથી. આપો આપો, માઇક આપો. તેણે કીધું કશું બનવા માટે. શું બનવું છે બેટા? સીએ. સીએ? સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. શું તમે 24 કલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરશો ભણી લીધા પછી? 24 કલાક કરશો? 24 કલાક તો નહીં નહીં જ કરી કરો. શકીએ. મતલબ કે હમણાં જે ભણો છો એમાંનો થોડોક ભાગ તમને થોડાક કલાકો કામ લાગશે. તો ધોરણ 1 થી લઈને ધોરણ 12 અને પછી 3-4 વર્ષ કોલેજના આટલા બધા વર્ષો ભણીને ખાલી 7-8 કલાક માટેનું કામ જ કરવાનું. સીએ તો 7-8 કલાકનું કામ છે. મુદ્દો સમજાય છે? ફરી પ્રશ્ન એનો જ છે, શું બનવું છે? સીએ તો એક કામ છે, બીજું શું? બોલો બોલો. તમે શિક્ષકો સમજી રહ્યા છો હું જે પ્રશ્ન પૂછી રહ્યો છું? શું બનવું છે? સીએ પણ બનવું અને સાથે સાથે સારું નાગરિક પણ બનવું જોઈએ. શાબાશ, વેરી ગુડ. સીએ પણ બનવું છે અને સાથે સાથે સારા નાગરિકો બનવું છે. સાહેબ, મેં આટલા પ્રશ્ન એટલા માટે પૂછ્યા કે દીકરીના ચહેરા પરથી લાગતું તેને જવાબ ખબર છે, પણ ચહેરા પરથી મોઢા પર ભાઈ મોંમાંથી બહાર નીકળવો જોઈએ. આપણે સૌથી પહેલાં સારા માણસ બનવાનું છે. નાગરિક તરીકેનો હક આવે તો મત આપવા જઈએ, લોકોનું ધ્યાન ખેંચીએ, કંઈક કામ કરીએ, એ એક કામ છે.
વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એક બીજું કામ છે. પણ સારા માણસ તરીકે જિંદગી મસ્તીથી જીવી છે કે નહીં? સરસ જીવી છે ને? હા કે ના? તમને કોઈ શોખ હશે, શોખ પૂરા કરવા હશે. કેટલા લોકોને દુનિયાનો પ્રવાસ કરવો છે? રસાણા ગયા છો? રસાણા, ભોયણ, જૂના ડીસાનું સ્મશાન જોયું છે? ખાલી કહેવાનું જ, આ બધે કંઈ ગયા નહીં હોય. બેસો બેટા. દુનિયા જોવી છે પણ હજી ગામના પાદર ગયા નથી. પણ હા પાડવામાં શું જાય? કોણ પૂછે છે? તો હવે વાત ઉપર આવીએ. જો આખી જિંદગી મસ્તીથી જીવવી હોય, એમાંનો એક ભાગ તમારે કશુંક બનવું હોય, એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, ડૉક્ટર, કશું પણ કરવું હોય, તો એ બધી કેળવણી હમણાં થવી જોઈએ કે ભણી લીધા પછી? તમને મારા પરિચયમાંથી એટલી ખબર પડી કે મેં આખી લાઇબ્રેરી વાંચી નાખી. તો લાઇબ્રેરી વાંચી એટલે પુસ્તક વાંચવાનો શોખ હમણાં કેળવવો પડે કે ભણી લીધા પછી? હમણાં કેળવવો પડે. અત્યારે હું 18 કલાક વાંચી શકું. એમાં કવિતા, નવલકથા, ફિલોસોફી, નિબંધો બધું આવી જાય. તો સ્કૂલના દિવસોમાં વાંચવાનો શોખ કેળવાઈ ગયો એટલે અત્યારે કામ લાગે. લોકો પેન્ડેમિકમાં, પેલા કોરોનામાં કંટાળી જતા હતા. મને 1 સેકન્ડ કંટાળો નથી આવ્યો, કારણ કે હું એટલું વિવિધ વાંચી શકું. તો મને કદી એકલું ના લાગે, કોઈ દિવસ મૂડ આઉટ ના થાય, હંમેશા હું પ્રસન્ન જ રહું. કારણ કે જે વાંચ્યું હોય આંખો બંધ કરીને વિચારવાનું પણ થાય. રાઈટ? મારે આ ટાંગો છે ને 3 મહિના પહેલાં તૂટ્યો, એન્કલ તૂટી ગયો. તો હું એ કેમ તૂટ્યો ને ત્યાં કયો લિગામેન્ટ છે ને કેવી રીતે હાજુ થશે ને બધું વાંચી કાઢ્યું. તો ડૉક્ટર સાથે હું બેસું એટલે ડૉક્ટર બોલે, આપણે શાંતિથી બધું સમજી જ લેવાય, કારણ કે બોલે બધી ખબર તો પડે જ ને વાંચ્યું હોય તો. આ ખ્યાલ આવે છે? લોકો રાડો પાડે, મોઢા બગાડે, આપણે કંઈ નહીં. મારે પ્લાસ્ટર આવ્યું, જે મને જોવા આવે ને એને હું કહું કે તમને પ્લાસ્ટર જોઈને કશુંક થાય છે? એ થાય છે તો જે થાય મારા પ્લાસ્ટર ઉપર લખો. એટલે કોઈને પેન આપું તો કોઈ નેગેટિવ તો લખે જ નહીં. તો મારા પ્લાસ્ટર બધો પોઝિટિવ લખે, આમ ગેટ વેલ સૂન, જલ્દી દોડતા થઈ જાઓ, વગેરે વગેરે. તો હું એમને કહું કે આપણે વાગ્યા અને તૂટ્યા ઉપર વાત નહીં કરીએ, એ તો થઈ ગઈ, એ નવી સ્ટોરી નથી, જૂની છે. હવે તમારી જિંદગીમાં શું ચાલે છે મને કહો. રાઈટ? આ મુદ્દો સમજાય છે? જિંદગી મસ્તીથી જીવવાની વાત કરું છું. અભ્યાસ એનો એક ભાગ છે અને એની ટેવ હમણાં કેળવી લેવાની છે. આ આજનો કાર્યક્રમ એ ટેવ કેળવવાનો કાર્યક્રમ છે. કેવી રીતે મસ્તીથી જિંદગી જીવવી, એનો એક ભાગ અભ્યાસ. હવે રેડી છો બધા? તો મિત્રો, હું તમને નાની નાની એક્સરસાઇઝની મદદથી ઘણું બધું કરીશ. તો સૌથી પહેલી એક્સરસાઇઝ છે, એક ફિલ્મ બતાડું છું. બધું કરી શકાય છે ને, તોડી નાખે એવું કરી શકાય છે ને, અસંભવ સંભવ બની જાય છે એવી એક ફિલ્મ છે. 20 મિનિટની ફિલ્મ પહેલાં જોઈશું. ફિલ્મ જોતા દરમિયાન એક પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે, આમાંથી મને શું શીખવા મળ્યું? કંઈક ચાલતી જશે ફિલ્મ. તમારી પાસે નોટ અને પેન છે, કાઢી નાખો બહાર. ફિલ્મ ઊભી નહીં રહે, ખાલી એક શબ્દ લખજો, જેથી કરીને ફિલ્મ ટૂંકી ના પડે. રાઈટ? તમારા માટે ફિલ્મ આખી હોવી જોઈએ, નહીં તો લખવા જશો તો અડધી ફિલ્મ જતી રહે. ઉપર જે વિડીયો બનાવ્યો એ જોવો છે? જેનો સરખો હાથ ઉપર હશે એને જ બતાડવામાં આવશે. આમ અડધો હાથ ઉપર કરે. કેટલાક તો પાકિસ્તાનથી આવેલા છે, આમ હાથ ઉપર કરે, કારણ કે ખબર બહુ જાજી તેવડ તો છે નહીં, તો ઇન્ડિયા સામે બાયો ચડાવવાની. સરખો હાથ ઉપર કરો તો બતાડું. ગુડ, બતાડો ભાઈ. ખ્યાલ આવશે કે 2 જણાએ જે પ્રશ્નનો જવાબ આપ્યો હતો એમાં અને આપણામાં બધામાં ડિફરન્સ શું છે. બધાની સામે ઓપોર્ચ્યુનિટી આવે, તક આવે, આપણે સ્ટેન્ડ લેતા નથી. એ 2 દીકરીઓ ફટ કરતો હાથ ઉપર કર્યો. આ સ્પિરિટ બધામાં છે, તાકાત બધામાં છે. પણ અરુણિમા બેન કહે છે, જો अपने लक्ष्य को तय करेगा और कभी हार नहीं माने तो अपने लक्ष्य को अवश्य पाएगा. બચેન્દ્રી પાલનો પાઠ કેટલા ભણ્યા છો? જરા હાથ ઉપર કરો. કેટલા લોકો બચેન્દ્રી પાલનું નામ સાંભળ્યું છે આ વિડીયો પહેલા? ઓકે, ઘણાએ નથી સાંભળ્યું. ભારતના પહેલા મહિલા છે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. હું માઉન્ટ આબુના માઉન્ટેનિયરિંગ કોર્સમાં ગયો હતો. મારો કોર્સ પૂરો થયો, હું પ્રિન્સિપાલ સાહેબને પગે લાગવા ગયો. બહુ રોમાંચિત હતો. મેં પ્રિન્સિપાલને એવું કીધું કે સાહેબ, અત્યારે એવું થાય છે કે તેન્ઝિંગ નોર્ગે જીવતા હોત તો હું સૌથી પહેલાં એમને પગે લાગવા ગયો હોત.
મને કે બેટા અફસોસ કરવાની જરૂર નથી, તેન્ઝિંગ નોર્ગે તો ગુજરી ગયા, પણ ભારતના પહેલા લેડી બચેન્દ્ર પાલ જીવે છે. પછી તો શું જોઈએ. મેં બચેન્દ્રી પાલનું સરનામું લીધું એમની પાસેથી અને બચેન્દ્રી પાલે પત્રો લખવાના શરૂ કર્યા. પહેલાં સાદા પત્રો લખ્યા, કોઈ જવાબ ના આવ્યો. પછી રજિસ્ટર્ડ પોસ્ટ લખ્યા, દર અઠવાડિયે એક ટપાલ લખું. મારા પિતાજી મને કીધું ગાંડો થઈ ગયો છે, આ વર્લ્ડ ક્લાસની સેલિબ્રિટી કહેવાય, એને તો દુનિયાભરમાંથી કાગળ આવતા હોય, એ થોડા તારા પત્રોને જવાબ આપે. હું રજિસ્ટર્ડ પોસ્ટ કરું એટલે ત્યાંથી પેલું પાતાકડું પાછું આવે કે પત્ર મળી ગયો, એકનોલેજમેન્ટ. પત્ર મળે પણ જવાબ ના આવે. લગભગ 8 મહિના પછી જવાબ આવ્યો અને જવાબમાં 2 લીટી હતી, તમે જે સરનામે પત્ર લખો છો એ સરનામે હું રહેતી નથી, પણ તમારો પત્ર હૃદયને સ્પર્શ્યા છે, આ મારો પર્સનલ ફોન નંબર. વચ્ચેની સ્ટોરી છોડી દઉં છું. એક દિવસ બચેન્દ્રીબેન મારા ઘરે મહેમાન થયા, રહ્યા. પેલું પિક્ચર બતાવો મારું બચેન્દ્રીબેન સાથે. પછી બેન આખી દુનિયાના માઉન્ટેનરોની એક મીટ થતી હતી લંડનની અંદર, અને એમનું દિલ્હીમાં સન્માન થવાનું, એટલે અમદાવાદથી દિલ્હીની ટ્રેનમાં એને જવાનું હતું. અમે સપરિવાર બેનને રેલવે સ્ટેશને મૂકવા ગયા. ફોટોઝ હશે, હું વાર્તા પૂરી કરું. મારું ખાલી કહેવાનું એટલું છે કે એ વખતે એવું લક્ષ્ય નક્કી કર્યું કે બચેન્દ્રી પાલને મળવું છે, તો બેન ઘરે પણ આવી ગયા. એટલું જ નહીં, જેમ અત્યારે તમારો વર્ગ ચાલે છે, આવો એક મારો માઉન્ટ આબુમાં તાલીમ વર્ગ હતો, અને મેં નક્કી કર્યું કે બચેન્દ્રીબેન જો એવરેસ્ટનું પોતાનું શેરિંગ કરવા આવે તો 4 ચાંદ લાગી જાય. તમને સાહેબ જાણીને આનંદ થશે, રાજકોટની ગાડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરો હતા. મેં બચેન્દ્રીબેનનો સંપર્ક કર્યો. હું એમને દીદી કહું છું કે દીદી તમે આવો ને હું તમને ટિકિટ મોકલું, તમે મારા ક્લાસમાં આવો. એન્જિનિયરિંગના 20 પ્રોફેસરોને જો તમે તમારું શેરિંગ કરો તો એન્જિનિયરિંગના 20,000 વિદ્યાર્થીઓ સુધી વાત પહોંચે. તો એમણે કહ્યું કે પણ એ તારીખો તો મને સેટ થવી નથી, હું આ તારીખોમાં આવવાની છું, પણ હું આબુથી પછી જતી રહીશ દિલ્હી. મેં કીધું કંઈ વાંધો નહીં. મેં બધું નક્કી કરી નાખ્યું. એન્જિનિયરિંગ કોલેજને કીધું આપણે તારીખો બદલો, બેન જ્યારે આબુ આવવાના છે અને ઉદયપુરથી જવાના છે એને બદલે હું બેનને લઈ આવીશ ગમે તેમ. ચૌલાબેન જાગીરદાર માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ, એ પણ મારા ગુરુ રહ્યા છે, જેની પાસે હું માઉન્ટેનિંગ શીખ્યો. આ ના થતું હોય તો છોડી દો, કારણ કે બધા વિદ્યાર્થીઓનું ધ્યાન સતત ત્યાં જાય છે. તો બેનની પાસેથી બધું સમાચાર જાણી લીધા. અમે તાલીમ કાર્યક્રમ ગોઠવી દીધો. બચેન્દ્રીબેન ચૌલાબેનને ઘરે માઉન્ટ આબુ આવી ગયા. હું સાંજે પહોંચી ગયો. મેં કીધું બેન તમે તો ના પાડી હતી, પણ મેં તો કાર્યક્રમ એવી રીતે ગોઠવ્યો છે અને બધા પ્રોફેસરો અહીંયા જ છે. मैंने बहन हाथ जोड़ीने कहा सुरेश भाई मैं पब्लिक में आना नहीं चाहती, लोग मेरे पीछे कैमरा लेके पड़ जाते हैं, वो इंटरव्यू लेते हैं, मेरी शांति भंग हो जाती है, मैं तो आबू में शांति के लिए आई हूँ 2 दिन, फिर मैं चली जाऊँगी. મેં કીધું કંઈ વાંધો નહીં. આ અરુણિમાબેન સાથેનો ફોટો છે, આ બચેન્દ્રીબેનને અમે મૂકવા ગયા એ વખતનો ફોટો છે. હવે પેલો બતાડો. પાછળ હું ઊભો છું, આગળ અરુણિમાબેન સિગ્નેચર કરે છે પુસ્તકમાં. એમના પુસ્તકનું નામ છે વિશ્વાસનું એવરેસ્ટ. મેં જે તમને ફિલ્મ બતાવી મેં ફિલ્મ જોઈ અને મેં નક્કી કર્યું અરુણાબેનને તો મળવું જ પડે, રાઈટ? એટલે એ પણ થઈ ગયું. હું પાછળ ઊભો છું, બેન મારા પુસ્તકમાં સાઇન કરે છે. આપણી લાઇબ્રેરીમાં હશે પુસ્તક, અચૂક વાંચજો. વિશ્વાસનું એવરેસ્ટ, વિશ્વાસનું એવરેસ્ટ એવું પુસ્તકનું નામ છે. બસ ઠીક છે, હું પેલી સ્ટોરી પૂરી કરું. બચેન્દ્રીબેને કીધું કે હું તો નહીં આવું, રાઈટ? મેં કીધું કંઈ વાંધો નહીં, સાંજે જમવા પાછા ભેગા થઈએ. હું ચૌલાબેનને ઘરે સાંજે જમવા ગયો. મેં મારી રીતે બધી વાત મૂકી કે તમે બેન એક વાક્ય બોલો શું ફેર પડે, આ કોણ કોણ પ્રોફેસરો છે. તો કે સારું હું 10 મિનિટ માટે આવીશ. મેં કહ્યું સારું, બધું ગોઠવી દીધું. હવે જો તમને થોડી મજા કરાવું છું. એ પેલા એન્જિનિયરિંગના પ્રોફેસરોને તો કોઈને ખબર નહીં કે શું ચાલી રહ્યું છે. એને તો મારી તાલીમ જેમ ચાલતી હતી લીડરશિપની એમ તાલીમ ચાલે. મેં એમને કહ્યું કે હાઈએસ્ટ એડવેન્ચર લીડરનું શું હોય? તો કે એવરેસ્ટથી વધારે મોટું કશું ના હોય, કારણ કે એમાં જાનનું જોખમ છે અને લીડરે આખી ટીમને લઈને જવાનું હોય. તો મેં કીધું તમે બચેન્દ્રીબેનને ઓળખો છો? બધા ઓળખે જ. તમને એમની સાથે વાત કરવા મળે તો? કે એવું તો કેવી રીતે થાય? એટલે મેં મોબાઈલ ખોલીને બતાડ્યો કે જો મારી પાસે બચેન્દ્રીપાલનો નંબર છે, તમે અગત્યના પ્રશ્નો નક્કી કરો, બધા પ્રશ્નો ફાઇનલ કરીએ, પછી હું બેનને ફોન લગાડું અને આપણે ફોનથી વાત કરીએ. એટલે એ લોકોએ બધા મને પ્રશ્નો પૂછ્યા, એમાંથી મેં પ્રશ્નો તારવી લીધા કે આટલા જ પૂછવા જેવા છે. આ બાજુ બચેન્દ્રીબેન અને ચૌલાબેનને કહી રાખ્યું હતું કે આવી રીતે બધું આયોજન થશે અને હું વિસલ મારું એટલે આવી જવાનું. તો આબુમાં એનએસએસની કેમ્પસાઇટ ઉપર એવી જગ્યા છે કે એન્ટ્રી આગળ એક મોટો રોક છે ને પછી ઝાડ છે.
તો બરાબર 5:30 વાગ્યાના સમય પહેલાં બચેન્દ્રીબેન આવીને ત્યાં બેસી ગયા અને અહીંયા બધા પ્રશ્નો મેં તારવી લીધા. પછી મેં બધા પ્રોફેસરોને કહ્યું કે બચેન્દ્રીબેનને આપણે ફોન શું રૂબરૂ હોય તો કેવી મજા આવે, બહુ મજા આવે, પણ જમશેદપુર ટાટા સ્ટીલ કોણ જાય? મેં કીધું બેન અહીંયા આવે તો, એટલે બધા એકી અવાજે કીધું કે બેન ના આવે, સેલિબ્રિટી છે. મેં કીધું એમ વિસલ મારી અને બચેન્દ્રીબેન પ્રગટ થયા. અત્યારે બધા ફોટા નથી બતાવતો, પણ એવી રીતે બેનની સાથે કામ કરવાનું પણ મજા આવી. મારે તમને કહેવાનું એટલું જ છે, લક્ષ્ય નક્કી કરી નાખીએ ને તો બધું થાય જ. મારી જિંદગીમાં 7 એવરેસ્ટર છે. 7 જણા એવા છે જેણે એવરેસ્ટ સર કર્યો. એમાં સતીશ સર, રાજીવ શર્મા સરને તો મળ્યા છે, રાઈટ? અમે મનાલી ગયા હતા તો રાજીવ શર્મા સરને મળ્યા. હું આજે બપોરે મનીષભાઈને વાત કરતો હતો. હમણાં હું મનાલી હતો, નગરની અંદર રાજીવ શર્મા રહે, એવરેસ્ટ સર કરેલા. મને મળવાની ખૂબ ઈચ્છા, અને ભાઈ સરનો મારી પ્રત્યે એવો ભાવ કે હું એમ કહું કે હું આવ્યો છું તો એ નગરથી મનાલી આવી જાય, એટલી મૈત્રી છે. એટલે મને બહુ સંકોચ થતો હતો. મેં કીધું કે એમને ફોન કરીએ, એ મળવા આવી જાય, બહુ યોગ્ય નહીં. એટલે મેં અમારા જે ટૂર કોઓર્ડિનેટર હતા એને મેં કીધું કે આપણી પાસે સમય રહે તો આપણે નગર થઈને ગાડી લઈશું અને હોય સાહેબ કેમ્પ સાઇટ ઉપર તો મળીશું, નહીં તો જતા રહીશું. આટલી તીવ્ર ઈચ્છા સાથે હું મનાલીના બજારમાં એપલનું શરબત ખરીદવા નીકળ્યો અને રાજીવ શર્મા સર સામેથી આવતા હતા. મારી સાથે જેટલા હતા બધાને મેં માર્કેટમાંથી ભેગા કર્યા અને મેં કીધું જો આપણી તીવ્ર ઈચ્છા હોય તો શું થાય. તમે હિન્દી પિક્ચરનો ડાયલોગ સાંભળ્યો છે, કિસી કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત तुम्हारी चाहत को सही करने में लग जाती है. કેટલાય સાંભળ્યો છે ડાયલોગ? એ ડાયલોગમાં કિસી કો શિદ્દત સે ચાહોમાં વ્યક્તિ છે, અહીંયા લક્ષ્યની વાત કરું છું. કંઈ લક્ષ્યને ચાહો તો પ્રાપ્ત થાય જ, રાઈટ? હવે તમે એવા પ્રશ્નો પૂછ્યા છે, એના જવાબ મારે અત્યારે આપી દેવા છે, કારણ કે તમે જોઈ લીધું કે શું પોસિબલ છે. તો તમારા જે પણ પ્રશ્નો છે એની નબળાઈઓ તમે જાતે શોધી કાઢજો, હું જવાબ આપું એમાંથી. ટાઈમ ટેબલ બનાવું છું પણ તેને ફોલો કરી શકતો નથી. ટાઈમ ટેબલ તમે બનાવો છો, તમે ફોલો કેવી રીતના કરી શકો? લાલિયાવાડી કરો છો. ટાઈમ ટેબલમાં હોય કે 7 વાગે ઉઠવું, તે 7 વાગે તો પથારીની અંદર હોય. એલાર્મ મૂક્યું હોય, વગડે તો બંધ કરી દઈએ. પપ્પા મમ્મી ઉઠાડે તો કે નહીં, એક દાડો સુવા દો ને. તમારો જ વાંક છે. મહેનત ખૂબ કરું છું પણ માર્ક્સ આવતા નથી. હવે સાહેબ તમારું નામ શું? વિશાલભાઈ મને એમ કે આ દિવાલ ઉપર જઈને કાણું પાડી આપો. હું ત્યાં જઈને મહેનત કરું, સવારથી સાંજ સુધી આંગળીથી ખોદા કરું, કાણું પડે. મારી આંગળી છોલાઈ જાય પછી હું વિશાલ સરને કહું, સર મહેનત તો ખૂબ કરું છું પણ પરિણામ આવતું નથી. આપણા મહેશ સર જઈને કે લે આ છીણી ને થોડી મારે એક ફટ કરતું કાણું પડી જશે. ખ્યાલ આવે છે? હાર્ડ વર્કના દિવસો ગયા, સ્માર્ટ વર્ક કરવું પડે. આપણી અંદર જે તાકાત છે એને કામે લગાડવાની. આજે હું તમને સ્માર્ટ વર્ક કરતાં શીખવાડીશ. માર્ક્સ આવે ને આવે જ. કેટલાને શીખવું છે? ઓકે ગુડ. કોને સ્માર્ટ વર્ક કહેવાય ખબર? ગીતય ગાવાના, પ્રવાસી બી જવાનું, બર્થડે પાર્ટી બી મનાવવાની, બધા તહેવારો દાંડિયા બી કરવાના, અને છતાંય માર્ક આવે. ક્લાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાતું નથી. 1 નંબરનું જૂઠ. ચલો પ્રયોગ કરીએ. બધા મારી સાથે તાળી પાડશે. ઓકે, ખાલી મારી સાથે જ. રેડી? મારી સાથે. રેડી? મારી સાથે. આટલી સભામાંથી 3-4 તાળીઓ પડી. બાકી બધા એકાગ્ર થઈ શક્યા? હા કે ના? આપણે બધા એક સામટા તાળી પાડી એ જગ્યાએ પહોંચવું છે. રેડી? 100% મારી સાથે રહો. પરફેક્ટ. એ જે 2-5 જણા પડે છે એ લોકો આવ્યા ત્યારથી બેહોશીમાં છે. અત્યારે અંદર અંદર ઘૂસપૂસ કરે, જો રમત ચાલુ જ છે. હું ત્યાં બેઠો બેઠો જોઉં છું કે અચેન્દ્રીપાલની ફિલ્મ ચાલે છે, એ લોકો ત્રાસી જશે, મારી સામે જોવે અંદર ઘૂસપૂસ કરે. તો ધ્યાન એકાગ્ર થતું નથી. વાતમાં કંઈ ભલી વાર નથી. આવી સાવ તાળી પાડવા જેવી ઘટનામાં પણ તમે એકાગ્ર થઈ જ શકો છો, એટલે થઈ જ શકાય. ભણવા બેસીએ, કોને જોડે લઈને બેસો છો? બેસીએ લખે છે, બેસું છું જગ્યાએ. ત્યારે ભવિષ્ય અને ભૂતકાળના પ્રશ્નો આવે છે, કાઉન્સમાં વિચારો. તે આવે જ ને. આપણને વિચાર કરવાની તો આપણી તાકાત છે. એ ના આવે તો ડૉક્ટરને બતાડવું પડે. પણ વિચારનું ક્વોલિટી શું છે? ભવિષ્યના વિચારો કેવા આવવા જોઈએ? જો હું તમને મારો અનુભવ કહું. ગઈકાલે સાંજે મેં એવો વિચાર કર્યો
કે દૂધીનો જન્મ તો ખાલી હલવો બનવા માટે જ થયો છે, પણ લોકો દુર્ભાગ્યે દૂધીનું શાક બનાવે છે, જે મને ભાવતું નથી. મેં તો ખાલી વિચાર જ વ્યક્ત કર્યો, અને આજ બપોર મેં દૂધીનો હલવો ખાધો, મેં બનાવ્યો નથી. મતલબ કે મેં વિચાર વ્યક્ત કર્યો, જેના ઘરે ઉતર્યો છું એને સ્પર્શી ગયો હશે, હા કે ના? એને કંટાળો નહીં જ આવ્યો હોય, બનાવવાનો રસ જાગ્યો હશે તો મને મળી ગયો. તમારે તો મોઢામાં ખાલી પાણી જ આવશે, કારણ કે તમે એવો વિચાર કરતા નથી. વિચારમાં ખાલી ભવિષ્યનું નકારાત્મક વિચારો, બધું પોઝિટિવ વિચારો કેમ ના મળે? ભૂતકાળનો વિચાર આવે જ. જેટલી ઘટનાઓ ઘટી હોય, જો અત્યારે એની ખુશફુશ ચાલી રહી છે, જે ઘટનાઓ ઘટી ગઈ હોય એના વિચારો આવે જ. હવે સરસ વિચારો કેવી રીતે કરવા? તો રોજે એવી ઘટનાઓ ઘટાડવાની કે ભવિષ્યની અંદર જ્યારે એ ભૂતકાળ બની જાય ત્યારે એના જ વિચાર આવે, હા કે ના? હું તમને મારી જિંદગીમાં ઘટતી ઘટનાઓ કહી દઉં છું. હું રોજે ચાલવા જાઉં, લોકો કાનમાં પૂમડા ભરાઈને ચાલે, હું કાનમાં કશું ના ભરાવું. હું કબૂતર, હોલા, મોર, બધા પક્ષીઓના અવાજ સાંભળું અને એકાગ્રતાથી સાંભળું. એટલે મને અવાજમાં નર છે કે માદા છે, નાનું બોલે છે કે મોટું, હું 100થી વધારે પક્ષીઓ ઓળખી શકું છું. ગઈકાલે મેં એમને બતાડ્યું હતું નીકળતા કે આ માદા દૈયડ પક્ષી છે. દૈયડ એટલે ઇન્ડિયન રોબિન, 6 પક્ષીઓની કોપી મારે. તો ખાલી ધ્યાન દો તો આજુબાજુ કેટલું બધું છે, અદ્ભુત. હવે મને કેવા વિચારો આવશે? મેં પેલું પક્ષી જોઈને મને કયો વિચાર આવ્યો? કારણ કે મેં ભૂતકાળમાં દૈયડ ઓળખ્યું છે, તો વિચાર દૈયડનો જ આવશે. જેને કશું નથી કર્યું કે આ એક કાળ પીળા કલરની ચકલી હતી, એન્જલમાં ગયા હતા, એને એવી કંઈ ખબર નહીં પડે કે કેટલી વેરાયટીની ચકલીઓ હોય, એને તો બધી હરખી જ ચકલી લાગે, રાઈટ? ત્યાં દૂર એક કેસરી ફૂલોવાળું ઝાડ છે, અમે એને ગાંધીનગરમાં કોડિયા કહીએ. જુઓ પેલી બાજુ જુઓ, આ બાજુવાળાને આગળવાળાને દેખાશે, રાઈટ? કેસરી ફૂલોને ઝુમખા દેખાય છે. તમારું ધ્યાન હોય તો કેમ્પસમાં પ્રવેશતા ત્યાં ક્યાં ક્યાં ફૂલો છે, કયા કયા છોડવાઓ છે, કયા કયા ઝાડવાઓ છે. આર યુ વિથ મી? હવે સતીશભાઈ તમને મજા આવશે. કાલે ભૂલકા જોતાની સાથે કેવા વિચારો આવ્યા અને શું ઘટના ઘટવા જઈ રહી છે. જે લોકો જીવન વિદ્યા શિબિર કરી સમાચાર મળી ગયા હશે. સોમ ત્યાગીજીનો ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ 3 તારીખે આપણે એન્જલ સ્કૂલમાં આવી રહ્યા છે. ઠેઠ છત્તીસગઢથી શિક્ષક અહીંયા આવી રહ્યા છે, જેને હજારો લોકોની જિંદગી પાછલા 30 વર્ષમાં બદલી છે. એવા શિક્ષક અહીંયા આવી રહ્યા છે. વિચાર એવા જ આવે, કારણ કે અગાઉ એવું જ કર્યું હોય, એટલે નેગેટિવ વિચાર ના આવે. મોબાઈલની લત કેવી રીતે છોડાવવી? આપણે મોબાઈલ પકડીએ છીએ કે મોબાઈલ ઊંચકીને આમ ચોંટી જાય છે, આઈ લવ યુ? હે? મોબાઈલ તો બિચારો ખૂણામાં પડ્યો હોય, એ એકદમ આપણી અંદર એકદમ ઉત્સાહનું ઉભરો આવી જાય અને જઈને પકડી લઈએ. ઘણાને તો ટેવ જ એવી હોય છે કે થોડી થોડી વારે મોબાઈલ ચેક ના કરે ને, એને એમ થાય કે નરેન્દ્ર મોદી લખ્યું હશે ને હું વાંચીશ નહીં તો બિચારા નિર્ણય કેવી રીતે લેશે કે ઓલિમ્પિક ડીસામાં કરવો કે અમદાવાદમાં. એટલા બધા પોતાની વીઆઈપી માનતા હોય કે બધું એને કરવું જ પડે, હા કે ના? એક યુટ્યુબ નામનું નોનસેન્સ પ્લેટફોર્મ છે, એમાં રીલો આવે, રાઈટ? 20-20 સેકન્ડની રીલો. એકવાર જોવાનું શરૂ કરો પછી અનંત સુધી જોયા જ કરો. તમને ખબર છે શું કરે છે એ લોકો? તમે જે જુઓ ને જે સિલેક્ટ કરો એની અંદર કોમ્પ્યુટરનો પ્રોગ્રામ છે, તમને શું ગમે છે એને ખબર પડી જાય છે. હવે આ લતની બાબતમાં હવે ધ્યાનથી સાંભળજો. મારા પરિચયમાં હંમેશા મોટા સાયન્ટિસ્ટો બધા આવે છે. પરમ દિવસે આઈઆઈટી કાનપુરના સાયન્ટિસ્ટ મારે ઘરે હતા અહીંયા આવતા પહેલાં. તમારા માટે નામ નવું નથી, બાલમુકુંદ. બાલમુકુંદે મને કહ્યું કે આ ફોન અહીંયા બંધ પડ્યો છે, સ્વિચ ઓફ થયેલો ફોન પણ તમારી વાત સાંભળે છે. એ તમને ખબર છે? પાવર જેનો બંધ થઈ ગયો છે એ પણ સાંભળે છે. એટલું જ નહીં, જે સાંભળે છે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડીકોડ કરી નાખે છે કે તમે શું બોલો છો. તમે ગુજરાતી, હિન્દી, મરાઠી કોઈ પણ ભાષામાં બોલતા હો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું જ ટ્રાન્સફર કરી નાખે છે. તમે એમ નક્કી કરતા હો કે મારે હવે બૂટ લેવા છે, તો પછી જેવું ખોલશો ને એટલે યુટ્યુબ જોતા હો કે ઇન્સ્ટાગ્રામ જોતા હો, જાહેરાત તો બૂટની જ આવશે. કારણ કે ફોને સાંભળી લીધું છે કે બૂટ લેવાની વાત કરી. સાહેબ ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો કે સાવ મહેસાણાની ભાષામાં બોલો, ખાડા લેવા છે એમ કહો તોય સમજી જાય. હવે ખ્યાલ આવે છે કે મોબાઈલથી દૂર રહેવું પડે, હા કે ના? આ મારો મોબાઈલ પડ્યો છે ત્યાં, પણ ત્યાં બેઠો બેઠું હું તમારી સાથે બોલું છું ને બધું જ સાંભળી રહ્યો છું. એટલે બહુ બધો કંટ્રોલ આપણી અંદર આવી જાય. સીધી લીટીની જિંદગી જીવવી પડે તો મોબાઈલનો ઉપયોગ થાય. કંઈ બી ખટપટો કરો. તમે શું કરતા હશો ખબર? મોબાઈલમાં બધો કચરો જુઓ એટલે મોબાઈલ નક્કી કરી નાખે કે આને કચરામાં જ રસ છે, આની જિંદગી કચરા તરફ લઈ જાઓ, એટલે તમને પછી કચરો જ બતાડ્યા કર.
હું યુટ્યુબમાં સ્ક્રોલિંગ કરું તો મને અરુણિમા સિન્હા જેવા જ વિડીયો આવે, કારણ કે હું એવા જ જોતો હોઉં, તો મને એવા પોઝિટિવ જ જોવા મળે. સમજાય છે? મેં હમણાં એકવાર પૂછ્યું એને કે મરી ગયા પછી શું થાય છે, મને 50 વિડીયો બતાવ્યા કે મરી ગયા પછી શું શું થાય છે, એના આટલા આટલા ફંડામેન્ટલ છે. એટલે જેવો તમારો રસ, તો મોબાઈલની લત જેવું કંઈ છે જ નહીં. આપણે પોતે કરેલી છે, નક્કી જ કરી નાખો 24 કલાક મોબાઈલને અડવું નથી, દેટ્સ ઇટ. તો કંઈ નહીં થાય, ધીમે ધીમે બધી જ વસ્તુ છૂટી જાય. વાંચવા બેસીએ ત્યારે ઓવર થિંકિંગ, વધારાના વિચારો આવે છે, દૂર કરવા શું કરવું? કોમન ક્વેશ્ચન એ મેં કહી દીધું. જે અગાઉ કર્યું એના જ વિચારો આવે. રોજ સરસ સરસ પોઝિટિવ કરવા માંડો. હું હમણાં તમને પ્લાનિંગ શીખવાડું છું, તો વિચારો એને અનુરૂપ જ આવશે. પારિવારિક સમસ્યાઓને કારણે ભણવામાં ધ્યાન કેન્દ્રિત થતું નથી. બચેન્દ્રી પાલની વાત તો નહીં કહું, અરુણિમા બેનનો તમે વિડીયો જોયો છે, કહું પિતાનો સપોર્ટ નહીં, માતાનો સપોર્ટ નહીં. ભાઈ સાહેબ કહે છે એ એમના બનેવી છે. મારી પાસે અરુણાબેનનો પણ નંબર છે ને ભાઈ સાહેબનો પણ નંબર છે, કારણ કે બંનેને મળ્યો. તો જો આવી સ્થિતિની અંદર અરુણાબેન જ્યારે ગાંઠ વાળે છે ત્યારે એના બનેવી, જ્યારે માઉન્ટેનરિંગનો મોં ખબર નથી, એ કહે છે તારી ઈચ્છા છે ને તો હું તારી પડખે છું, તારી ખાલી ઈચ્છા છે તો હું પડખે છું. બેનને બનેવી, જેનો પગ તૂટી ગયો છે, આટલું બધું હાડકામાં ફ્રેક્ચર થયું છે, એને કોઈ પરણે? અરુણાબેનને કેટલા બધા લોકો પરણવા તત્પર થયા, બેનના લગ્ન થઈ ગયા છે. હું કાનપુર ગયો તો મને ખબર પડી કે અરુણાબેને અહીંયા ખોલ્યું છે, તો હું કાનપુર એમની એકેડેમી જોવા ગયો. બેનની સાથે ફોનમાં વાત થઈ, મને કે સુરેશ સર, મેં કીધું તમારે મને સર ના કહેવાય, તો કે તું નાની છું તમારાથી બહુ બધી. આપણે સવારે નાસ્તો સાથે કરીએ, બિલકુલ. એટલે હું બિલકુલ બ્રેકફાસ્ટના ટાઈમે પહોંચી ગયો, પણ બેનના ઘરેથી કંઈક કોલ આવી ગયો એટલે એમને જતું રહેવું પડ્યું. ચિઠ્ઠી જ મળી મને માફ કરજો. નાસ્તો તો તમે કરીને જ જજો, પણ મારે જવું પડ્યું છે. તો પરિવારની કોઈ વસ્તુ આપણને ક્યારેય નડતી હોતી નથી. પરિવાર હંમેશા સપોર્ટમાં હોય છે. તો એમના ભાઈ સાહેબનો કંઈ પણ કોલ આવ્યો, એ કે મારે ભાઈ સાહેબ કહે તો હું પછી પ્રશ્ન પૂછતી નથી, કોઈ ઇમરજન્સી હોય તો જ મને જવું પડે. તો આ જે કહે છે કે પરિવારને કારણે, તો આપણે જેને સમસ્યા કીધી છે આપણને સમજણ પડતી નથી, ભણવામાં એટલું બધું લક્ષ્ય નથી, એટલે પછી બધી સમસ્યાઓ લાગે. નહીં તો કોઈ સમસ્યા હોતી નથી, બધી ઘટના હોય છે. કોઈ પણ વિષયને પોતાના રસનો વિષય કેવી રીતે બનાવો? જેમ કે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મસ્ત ક્વેશ્ચન પૂછ્યો, મસ્ત ચકાચક. હોલેન્ડ ભણવા જવાનું થયું, એ દિવસો ઇન્ટરનેટ નહીં, ગૂગલનો જન્મ નહોતો થયો, એટલે ટપાલ લખી એટલે સિલેબસ આવ્યો. સિલેબસ વાંચીને હોજા ચડી ગયા. કેમેસ્ટ્રી મને જરાય ગમે નહીં. 12મું ધોરણ, કેમેસ્ટ્રી તો આવે જ, ઓર્ગેનિક ને ઓર્ગેનિક બે. કેટલા 12 સાયન્સમાં છે અહીંયા? કાર્બનિક ને અકાર્બનિક આવે ને, કે નથી આવતું? હવે આવે. અમારે વખતે 75-25 એવું ડિવિઝન હતું, તો 25 માર્કનું ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવે, બેન્ઝીનની રિંગો ના અંતે બધું. અને મને સોમવારથી મારું પ્લાનિંગ પ્રમાણે સ્કેડ્યુલ ચાલે, સોમવારે મેલેરિયા થયો અને એટલો બધો તાવ આવે, શરીર દુખે. શુક્રવાર સુધીમાં મારો મેલેરિયા સરખો થયો. પપ્પાને મેં કીધું હવે મારે ડ્રોપ લેવો છે, કારણ કે મારું રિવિઝન થયું નથી. મારા પપ્પા મને કે આખું વર્ષ તો ભણ્યો છું, જે છે આપણે એક્ઝામ આપી દો. એટલે મેં પછીના 3 અઠવાડિયે જે રિવિઝન કરવાનું તે બધામાંથી 1-2 દિવસ ચોર્યા, ઓછા કર્યા. એમ કરીને કેમેસ્ટ્રી હવે રિવિઝન કરવાનું શરૂ કર્યું. મેં કોઈને કીધું નહીં, પણ મનમાં ગાંઠ વાળી કે આ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ગમતું નથી, આપણે એનું રિવિઝન કરવું નથી, છોડી મૂકો. 75 માર્કમાંથી 68 માર્ક આવ્યા. બીજા બધામાં સરસ માર્ક આવ્યા, ખાલી કેમેસ્ટ્રીમાં ઓછા આવ્યા. મારા પપ્પા મને કે તારે બધા સરસ માર્ક છે ને, આમાં કેમ આટલા ઓછા છે? કયા મોઢે કહું કે છોડી દીધું, પેપરમાં લખ્યું જ નહોતું. 75માંથી 68 લાવ્યો, પછી છોડી દીધું. હવે સમજો, હા, 12મા ધોરણમાં આ હાલત હતી. 4 વર્ષ એન્જિનિયરિંગના પતી ગયા અને પછી વિદેશ ભણવા જવાનું થયું અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ભણવાનું થયું, અને એમાં નકરું કેમેસ્ટ્રી જ ભણવાનું. સિલેબસ જોઈને થઈ મરી ગયા, ઓર્ગેનિક કેમેસ્ટ્રી. હવે શું થાય? હવે મને તો પાછું એવું કે મને સ્કોલરશિપ મળી હોલેન્ડ સરકારની, એટલે મને અહીંયાથી વાતે ગાતે જવાનું, ત્યાં એ કોઈ રૂપિયો ખિસ્સામાંથી કાઢવાનો નહીં. આખા દેશમાંથી 3ને મળી, એમાં મારો નંબર લાગી ગયો. કોને કહેવું? સતીશભાઈ બાથરૂમમાં જઈને રોયો, એક એન્જિનિયર ગ્રેજ્યુએટ થઈને રોયો. કોને કહું? ના પપ્પાને કહેવાય, ના મમ્મીને કહેવાય, ના પત્નીને કહેવાય. મારે તો લગ્ન થઈ ગયેલા, દીકરી પણ આવી ગઈ હતી. કોને કહું કે મારો બહુ ડર લાગે છે, હું ત્યાં જઈને શું ઉકાળીશ? પછી એક દિવસ શાંતિથી બેઠો, નવીન કાકાના ચરણોમાં પહેલાં આવી ચૂક્યો હતો, હોલેન્ડ જતા પહેલાં. નવીન કાકાને ઓળખો છો ને બધા? એટલે કાકાએ કીધું ગમે ત્યારે મૂંઝવણ થાય ત્યારે શાંતિથી પોતાની જાત સાથે બેસવાનું. બેઠો શાંતિથી,
વિચાર કર્યો કે પાછલા વર્ષોમાં શું કર્યું. તો પાછલા બધા વર્ષોમાં સરસ ભણ્યો, એન્જિનિયરિંગમાં યુનિવર્સિટીમાં ટોપ આવી ગયો, તો હવે શેનો ડર લાગે છે? તો જેનો ડર લાગે છે વિષય ગમતો નથી, તો જેને વિષય ગમતો હોય એને મળવું જોઈએ. મેં તર્ક લગાડ્યો કોને વિષય ગમતો હોય? તો મને થયું જે કેમિસ્ટ્રી ભણાવતો હોય એને તો વિષય ગમતો જ હોય ને. એટલે હું સાયન્સ કોલેજના કેમિસ્ટ્રીના પ્રોફેસરને મળવા ગયો. સાહેબ આવી સ્થિતિ છે, મદદ કરો. મને કે 6ઠ્ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના વિજ્ઞાનના ચોપડા ખરીદી લો. 6ઠ્ઠાથી 12માનું જેટલું વિજ્ઞાન છે ને બધું વાંચી કાઢો, એમાં થોડું થોડું કેમિસ્ટ્રી આવશે 12મા સુધી. આટલું થઈ જાય ને પછી મારી પાસે આવજો. એની પાસે ગયો. મેં કહ્યું સાહેબ H2 + O2, તો H2O થાય છે. આ H2 નો બાકીનો H ક્યાં જતો રહ્યો? તમે કેમ 2H2 કરીને 2H2O કરાવો છો? આ વેલેન્સી આ બધું ફાવતું નથી. બેલેન્સ કરો છો ને ઇક્વેશન. ખાનગીમ કહી દઉં હજી આજે ગમતું નથી હો કેમિસ્ટ્રી, પણ એમણે મને શીખવાડી દીધું કે કેવી રીતે વેલેન્સી કેવી રીતે ઇક્વેશન સેટ થાય. મિત્રો હોલેન્ડમાં કેમિસ્ટ્રીમાં 10માંથી 10 માર્ક લાવ્યો. અહીંયા આપણે 100 માર્કનું પેપર હોય, ત્યાં 10 માર્કનું પેપર હોય. બધા ચોપડા લઈને બેસવાની છૂટ, બધું ખુલ્લું. લાઇબ્રેરીમાંથી 25 ચોપડીઓ લઈ શકો, પણ સમજણ પડી હોય તો જ ઇક્વેશન સોલ્વ થાય, નહીં તો સોલ્વ થાય. આજે પણ ગમતું નથી, પણ ખબર પડી ગઈ જે વસ્તુ ગમતી ના હોય એ જેને ગમતી હોય એની પાસેથી સમજી લેવાની. આ તમારા સવાલનો જવાબ છે. તમારા બાજુના સાથી મિત્રોમાં તપાસ કરી લો, તમારા શિક્ષકને મળી લો કે આમાં મને ગમતું નથી, તો દરેકમાં કશુંક તો ગમતું મળી જ આવે. ઓકે. પોતાની ક્ષમતા જાણતા હોવા છતાં પૂરેપૂરું આઉટપુટ મળતું નથી. સોરી, તમે જાણતા નથી, માનો જ છો ખાલી. પોતાની ક્ષમતા ખબર પડી જાય તો શું કામ પરિણામ ના આવે? કોક કહે કે તારામાં તાકાત છે, એને જાણ્યું ના કહેવાય, એને શું કહેવાય? માન્યું. હું એક ગીત ગવડાવું છું, ગાશો? કોડિયું નાનું ભલે ને હું. જોયું? બધાને ગાતા આવડે છે. શુદ્ધ ગુજરાતીમાં મેં ગીત ગાયું તો તમારે બધાના અવાજ તો એવી રીતે આવે જાણે કબ્રસ્તાનમાં કબરમાંથી નીચેથી આવતા હોય. અલે આ જીવતા છો કે મરી ગયા? ગાઓ. કોડિયું નાનું ભલે ને હું, સદાય રહેતું જગમગતું, કોડિયું નાનું ભલે ને હું, મારાથી થાય શું એ કદી ના વિચારું, શક્તિ મારી બધી કામે લગાડું. એ ચશ્માવાળી દીકરી, તું પાછળવાળીને કહી દે કે તું મારા કાનમાં ફૂંક ના મારીશ, નહીં તો મારે ENT ડૉક્ટર પાસે જવું પડશે. જો આ શિક્ષક અહીંયા ઊભા છે, મારી નજર સામે દેખતા ઘૂસપૂસ કરે એને શિક્ષકની છાતી ઉપર સગડી સળગાવી કહેવાય. શાપ આપું? શાપ આપીશ તો તકલીફ થઈ જાય. શાપ આપું? હવે શરમાય છે. એક સાચો શિક્ષક શાક ના આપે, આશીર્વાદ જ આપે. રાઈટ? મને તમારી શક્તિની ખબર છે, પણ તમને ખબર નથી એટલે ઘૂસપૂસ કરો. હું અત્યારે તમારી વચ્ચે એટલા માટે જ આવ્યો છું, તમને ગુડ ન્યૂઝ આપું. અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટ આના કોઈ પણ વિદ્યાર્થીઓ કરતાં તમે વધારે સારી તાકાત ધરાવો છો, કારણ કે એ લોકો મોટા થતા દરમિયાન ખૂબ કચરો એકઠો કરે છે. તમે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવો છો, તમારી અંદર પોટેન્શિયાલિટી, પારમિતા બહુ બધી અકબંધ રહે છે, ખાલી ધ્યાન નથી જતું, એટલો જ ફરક છે. અને હું તમારું ધ્યાન ખેંચવા આવ્યો છું. હું તમને મસ્કા નથી મારી રહ્યો, તમારી તાકાત છે જ. આ લીટી પૂરી કરીએ. મારાથી થાય શું એ કદી ના વિચારું, શક્તિ મારી બધી કામે લગાડું, અંધારું દૂર કરું હું નિરાશાનું, કોડિયું નાનું ભલે ને હું. આપણે ભલે ગમે એટલા હોય નાના, આપણી તાકાત છે જ. દિવાળીના દિવસે આખા દેશમાં કોડિયા ઝગમગે અને આખો દેશ ઝગમગતો થઈ જાય છે. રાઈટ? દરેકની આ તાકાત છે જ, પણ બધા વિચાર કરે કે મારો તો પ્રકાશ શું, તો દેશ ઝગમગે નહીં.
તો તમારી ક્ષમતા વિશે ધ્યાન રાખવા માટે પોતાની જાત સાથે બેસવાનું. આજથી બધાની એક એક્સરસાઇઝ, સવારે પથારી છોડતા પહેલાં 1 મિનિટ કાં તો પથારીમાં બેસી જાઓ, આંખો બંધ જ રાખો, ખાલી જાત સાથે શાંતિથી બેસો, ખાલી ઊંડા શ્વાસ, તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. રોજે 1 મિનિટ સાયલન્સની ટેવ પાડો. સૂતી વખતે પણ 1 મિનિટ સાયલન્સની ટેવ પાડો. આ પ્રશ્નનો જવાબ મળી જશે. શાંત મનની અંદર, જેમ શાંત તળાવની અંદર પ્રતિબિંબ પડે એમ શાંત મનની અંદર પોતાની ક્ષમતાઓનું પ્રતિબિંબ પડે છે. ધીમે ધીમે અંદર દેખાશે કે તમે શું શું કરી શકો છો. પણ રોજ અચૂકપણે આ કરવું પડે, રાઈટ. હવે આપણે ઉઠવા વખતે જ અખાડા થતા હોય, કોક આપણને હલબલાઈને ઉઠાડે, નિશાળે જવા મોડું થતું હોય, તો પછી 1 મિનિટ બેસી શકાય નહીં. એટલે સમયસર ઉઠવું પડે. મારા માતા પિતા વચ્ચે ખૂબ જ વૈરભાવ છે, તેથી મારા ઘરમાં શાંતિ નથી. આનું સમાધાન આપવા વિનંતી. તમારા માતા પિતા વચ્ચે વૈરભાવ નથી, તમારા માતા પિતા વચ્ચે સમજણનો ફરક છે, એટલે બંને વચ્ચે કન્ફ્લિક્ટ થાય છે. એમને એમનું સોલ્વ કરવા દો. તમે તમારું ધ્યાન કેવળ અને કેવળ અભ્યાસમાં રાખો. 2 વસ્તુ યાદ રાખો, પિતાની મહેનતથી તમારી ફી ભરાતી હશે, માતાની મહેનતથી તમારું પેટ ભરાતું હશે. એ બંને તરફ થેન્કફુલનેસ રાખો અને તમારું ફોકસ અભ્યાસમાં રાખો. શરૂઆતમાં વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે વધુ લાગણી હતી, પરંતુ સમય જતાં પરિણામલક્ષી વધુ બની ગયું છે અને મારી વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા નાશ પામી છે. ખોટી વાત. પહેલાંય લાગણી હતી નહીં અને હજી લાગણી છે જ નહીં. હોત તો કંઈ પરિણામથી થાય નહીં. એટલે તમારે પ્રવાહ બદલવો હોય તો બદલી નાખજો. રાખો. બોર્ડની પરીક્ષા પહેલાં મારા ભાઈનું મૃત્યુ થતાં મને બોર્ડની પરીક્ષા તેમજ હાલ પણ તે વસ્તુ પરેશાન કરે છે. જો તમે તમારા ભાઈને ચાહો છો તો હવે એમણે શરીર છોડી દીધું છે, એના પ્રત્યે તમારી લાગણી એને છોડી દો. તમારી લાગણી એના પ્રત્યે મનોમન વ્યક્ત કરો, એનો આભાર માનો કે તે મારી જિંદગીમાં જેટલું પ્રદાન કર્યું, ધન્યવાદ. અને હવે હું અભ્યાસમાં આગળ વધું એના માટે તારા તરફથી સારી પ્રેરણા મને મળો. આટલું કહીને એને મુક્ત કરી દો. જ્યાં સુધી તમે તમારા ભાઈને ઘટનાઓ યાદ કર્યા કરશો, તમે પરેશાન થશો અને એને આગળની ગતિમાં તકલીફ પડશે, કારણ કે તમે ખેંચી રાખો છો. તમે 8મું ધોરણ પાસ કરી દો અને સતીશભાઈ તમને એમ કે 9માં નહીં જવા દો, 8માં ફરી રિપીટ કરવું પડશે. તમને ગમશે? એને આ શરીર છોડી દીધું છે, હવે એની આગળની ગતિમાં બીજું નવું શરીર ધારણ કરે અથવા કરી લીધું હોય તો હજી આગળ એ જ્યાં હોય ત્યાંથી ખેંચાણ તમે અહીંયા કર્યા કરો. હવે સમજો તમારો ભાઈ ગુજરીને રાજકોટમાં જન્મ્યો છે, તમે ડીસામાંથી ખેંચ કરો, આવી શકશે અહીંયા? તમે દૂર રહીને એને પરેશાન કરી રહ્યા છો. તો શ્રેષ્ઠ મદદનો રસ્તો એ છે થેન્ક યુ એન્ડ ફ્રીડમ. મારા જીવનમાં હું 12થમાં આવી ત્યાં સુધી બધા ધોરણમાં મેં બેસ્ટ ફ્રેન્ડ બનાવ્યા અથવા જેને સારું રાખ્યું એ જ મને હર્ટ કરે છે. તો મારી ઈચ્છા છે કે હું એવા માણસ પરથી ધ્યાન હટાવીને ભણવામાં ફોકસ કેવી રીતે કરી શકું. આ 12મા ધોરણના વિદ્યાર્થીએ લખ્યું છે, ગુજરાતી માધ્યમ છે. કારણ કે એવા વિચારને કારણે ભણવામાં મન લાગી શકતું નથી. સૌથી પહેલું તો તમે લખ્યું બેસ્ટ ફ્રેન્ડ બનાવ્યા. આ સૌથી મોટો ભ્રમ છે. ફ્રેન્ડ બનાવી શકાતા નથી. ક્યાંક વિચારો મળે, લાગણી મળે, શોખ મળે તો દોસ્તો બને, બનાવી શકાય નહીં. બનાવવાનો પ્રયત્ન આખો ફ્યુટાઇલ, ખોટો પ્રયત્ન છે. થોડીક વાર કોઈકની સાથે સારું લાગે એને દોસ્તી ના કહેવાય, એને ટાઈમપાસ ખારીસિંગ કહેવાય. આપણે સાથે ભણતા હોઈએ, 2 ટિફિન ખાલી કરીએ, સાથે ડબ્બો ખાઈએ એટલે એમ લાગે કે દોસ્તી છે. ના, ખાલી ટિફિન સાથે ખાધું, પરીક્ષા સાથે આપીએ, આને દોસ્તી ના કહેવાય. દોસ્તી કોને કહેવાય? તમે જેવા છો એવા ને એવા. તમારે આગળ ભણવું ના હોય તો તમે ક્લાસ છોડી દો. મેં પ્રશ્નો એટલા માટે પહેલાં લીધા છે સાહેબ કે પ્રશ્નો એટલા મૂંઝવનારા છે. મને થયું કે પહેલાં પ્રશ્નો લઈ લઈએ, પછી પ્લાનિંગ શીખવાડું. તો દોસ્તી બનાવવાની કોશિશ કરો છો તે ખોટું છે, એટલે એ તો છોડી દો. એવા વિચારને કારણે ભણવામાં મન નથી લાગી શકતું. ક્યાંથી લાગે? તમારું ફોકસ દોસ્તી બનાવવામાં છે. લાઈફમાં કોઈને બેસ્ટ ફ્રેન્ડ બનાવવું જોઈએ? બિલકુલ નહીં. કોઈને ફ્રેન્ડ બનાવવું ના જોઈએ. જિંદગી મસ્તીથી જીવવી જોઈએ. તમારી વિચારસરણીને અનુરૂપ જે જીવતા હશે તે દોસ્ત બની જ જશે. સમજાય છે? જેણે 4 ટ્રાયલે SSC પાસ કરી છે એવા ડીસાના વિનોદ જોશી મારા મિત્ર છે. હું પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર્સ એન્જિનિયરિંગમાં અને મેનેજમેન્ટમાં ભણ્યો છું, આટલા નંબર સાથે. એ ખાલી 10 ચોપડી. એ મૈત્રી છે તેની. અમારા બંનેના શોખ કોમન છે, પ્રકૃતિ પ્રેમ, સમાજ સેવા, આ કોમન છે. હું તો અહીંયા આવ્યો તો ડીસામાં નોકરી કરવા, હોટલનો એમની માલિક હતા, મળ્યો. શું કામ ખબર? ફરિયાદ લઈને કે તમે મારા રૂમમાં જે પાણીનું માટલું મૂક્યું છે એમાં કચરો છે.
વિનોદભાઈએ શું કર્યું, તરત પાણી બાટલું બદલી નાખ્યું, નવું આપ્યું. એટલે તરત મારા મનમાં સરસ છાપ પડી કે એમણે દલીલ નથી કરી, સીધું મને એ આપ્યું. બીજે દિવસે ફરી મળ્યો, શું કરો, એ કે આવું કરું. થોડા દિવસ પછી પાટિયું લાગ્યું ટ્રેકિંગનું, જતો રહ્યો. પછી મેં કીધું મને ઘર ગોતી દો. મને અનિલભાઈ એમના ભાઈએ ઘર શોધી આપ્યું અને હું અહીંયા થોડો સમય ભાડે રહ્યો છું 1986ની સાલમાં. તો લાઈફમાં કોઈને બેસ્ટ ફ્રેન્ડ બનાવવા જોઈએ. મેં કીધું એમ બનાવવાની કોશિશ નહીં કરાવવાની, સહજ રીતે મિત્રો બને. અને હવે આ છેલ્લો, ફેમિલી પ્રોબ્લેમને કારણે હું મારી સ્ટડી પર ફોકસ કરી શકતો નથી. જવાબ આપી દીધો મેં. તમારું ધ્યાન સ્ટડી ઉપર નથી, ફેમિલીના પ્રોબ્લેમ ઉપર છે. એમાંથી હટાવો એટલે ફોકસ કરી શકશો. બધા મારી જાતને ધિક્કારે છે કે તારાથી નહીં થાય, તું આને લાયક જ નથી. અરુણિમાબેનનો ડાયલોગ સાંભળ્યો ને કે પગ છે નહીં, તું એવરેસ્ટના સપના જોવે છે. અમેરિકા, એરિક વેનમાયર, 14 વર્ષનો છોકરો, એના પપ્પાને કહે છે મારે એવરેસ્ટ ચડવો છે. કેવો છોકરો, અંધ. એના પપ્પા એવું નથી કહેતા તારથી નહીં થાય, એમ ચલો ટ્રેનિંગ શરૂ કરો. વગર આંખે કેવી રીતે એવરેસ્ટ ચડાય છે, ભાષા કેળવીએ. હવે એમ કહેવું કે અલે આ ધ્યાન રાખજે, આગળ ખાય છે, ત્યાં સુધી તો પડી ગયો હોય. એટલે ABCD એવી જ ભાષા ક્લિયર કરવી પડે કે બોલતાની સાથે એને ખબર પડે. મેં અમેરિકાથી એક ફિલ્મ મગાવી, તમારામાંથી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને જોવી હશે તો ગોઠવીશું. ફાર્ધર ધેન આઈસ કેન સી, આંખો જ્યાં ના જોઈ શકે એનાથી દૂરનું જોવું. અને એક દિવસ એરિક વેનમાયર ચડી ગયો એવરેસ્ટ. જાપાનનો પીટર, 2 પગે અપંગ, એ ચડી ગયો. અને અરુણાબેન દુનિયાના 7 ખંડના બધા જ શિખરો ચડી ગયા. આ ફિલ્મ તો 2013ની છે. આ 12 વર્ષ જૂની ફિલ્મ બતાડી મેં તમને. બધા શિખરો સર કરી લીધા એમણે. તો તમારે જાતને ધિક્કારવાની જરૂર નથી, બીજા ધિક્કારે એમનો પ્રોબ્લેમ છે. હું વાંચવા બેસું તોય મન લાગતું નથી, હાર્ડવર્ક કરવા જતાં હું આગળ આવી શકતો નથી. કઈ રીતે હું મારી જાતને સાબિત કરું કે મારાથી બધું થઈ શકે? સિમ્પલ, વિવેકાનંદજી, એક જ વસ્તુ પકડી રાખો, આજથી તમે ક્લિયર થઈ જશો. આજે ગાંઠ વાળી લો કે મારે આવતીકાલે આટલા વાગે ઉઠવું છે. કોઈ પણ સંજોગોમાં એટલા વાગે ઉઠી જાઓ. આવું સળંગ 45 દિવસ કરશો, દુનિયાની કોઈ તાકાત તમારો આત્મવિશ્વાસ દગાવી શકે નહીં. કારણ કે તમારી જાત પાસે તમે એક કામ તો કરાવી દીધું ને, ખાલી ઉઠવાનું. તમને કહો મને આજે અઘરું પડે છે, કંઈ વાંધો નહીં, 8 વાગે દિવાલમાં અમુક જગ્યાએ જઈને 3 ટપલી મારી આવીશ. આ તો સિમ્પલ છે ને. 8 વાગે, 9 વાગે, રાતના 10 વાગે, કોઈ બી ઇઝી ટાઈમ પસંદ કરો. પણ 45 દિવસ સુધી નો મેટર વોટ, એક્ઝેક્ટ એટલા વાગે ત્યાં જઈને 3 ટપલી મારવાની. જો આવું 45 દિવસ સુધી કરો એટલે તમારો આત્મવિશ્વાસ આસમાનને ટચ કરી જાય. કારણ કે તમે તમારી પાસે કરાવી લીધું ને એકવાર, આપણે પોતાની પાસે જ નથી કરાવી શકતા, એટલે આપણો આત્મવિશ્વાસ નથી. મારો આત્મવિશ્વાસ હાલમાં પરિસ્થિતિમાં 0% છે. આ લખ્યો છે ને, આટલા સરસ અક્ષર છે. આવો આત્મવિશ્વાસ 0 હોય તો લખી શકે નહીં. કમસે કમ એટલો આત્મવિશ્વાસ છે કે જે શિક્ષકને હું મળ્યો નથી એ મારા સવાલનો જવાબ આપશે, એટલે જ તો તમે લખ્યું, નહીં તો લખ્યું જ ના હોત. તમે મને જોયો તો પહેલી વાર છે, એટલે આત્મવિશ્વાસ છે. કોઈ મારો સાથ આપતું નથી, હું તારી સાથે છું ભાઈ. આ જેને પુરુષ હોય તો પુરુષ ને સ્ત્રી હોય તો સ્ત્રી. જેણે આવું લખ્યું છે હું સાથે છું, સતીશભાઈને મળીને મારો નંબર લઈ લેવાનો. તમે 12th ક્લિયર કરી નાખો ત્યાં સુધી હું સાથે રહીશ. મમ્મી સિવાય. બટ મમ્મી બિચારી શું કરે? મમ્મીનો ખાલી પ્રેમ મેળવવાનો હોય, માથું ખોળામાં મૂકીને સૂઈ જવાનું હોય, એ બનાવે ગરમ ગરમ જમવાનું હોય, જે બનાવે આભાર માનવાનો હોય. મમ્મી પાસેથી અપેક્ષા પ્રેમ સિવાય બીજી રાખવાની હોય નહીં. બીજા બધાને હું કમજોર લાગુ છું, એ એમનો પ્રોબ્લેમ છે. ફ્રેન્ડ્સને પણ હું ઠોઠ લાગુ છું, તે બધા પણ મારી મજાક ઉડાવે છે, એ એમનો પ્રોબ્લેમ છે. ગાંડિયા છે. કોઈ મને ગધેડો કે તો હું હસું કે આનું ખસકી ગયું લાગે, હું ક્યાં ગધેડો છું, હું તો માણસ છું. એ એનો પ્રોબ્લેમ છે. હું રિયલી હું મારી લાઈફથી થાકી ગયો છું. આ એક સ્ટેટમેન્ટને કારણે મેં બધા પ્રશ્નો સાથે લઈ લીધા. કારણ કે તમારા પૈકી કોઈ એક વિદ્યાર્થી આટલો નાસીપાસ થાય તો એનો ચેપ બધાને લાગે. જેણે પણ લખ્યું છે બિલકુલ નાસીપાસ થવાની જરૂર નથી. આટલા સુંદર મરોડદાર અક્ષરો, સચોટ રજૂઆત, પૂર્ણ વિરામ સાથેની એકદમ પરફેક્ટ રજૂઆત. તમારામાં કોઈ તકલીફ નથી ભાઈ કે બેન જેણે પણ લખ્યું. વાંચતા વાંચતા ઊંઘ આવે છે, આવી ગયું. હોમવર્ક વધુ પડે છે, કદી હોમવર્ક વધુ હોતું જ નથી. પહેલો કયો વિષય તૈયાર કરવો એ પણ આપણે લીધું, રસ પડતો નથી. 2 ટ્યુશનને કારણે વાંચવાનો સમય રહેતો નથી, એ આપણે પ્લાનિંગમાં આવી જશે. વંચાય છે પણ ટેસ્ટ આપવા બેસીએ ત્યારે ભૂલી જવાય, કારણ કે વંચાતું નથી, ખાલી આંખોની અંદર ઇમ્પ્રેશન જાય છે. બોર્ડની પરીક્ષા પહેલાં મારા ભાઈનું મૃત્યુ થતાં મને બોર્ડની પરીક્ષા આપણે પહેલો લીધો હતો, રાઈટ? બધા પ્રશ્નો પતી ગયા. લાવો પાછું. ભગવાન તમારું ભલું કરો. આ કોનું હતું? તમારું હતું?
કેટલા વાગ્યા છે ભાઈ હવે? હવે આપણે પ્લાનિંગ કરશું જેથી કરીને માર્ક આવે. બધા નોટ ને બધું તૈયાર છે? તમે 5 વિષયોની પરીક્ષા આપો છો? હા કે ના? બધા 5 વિષયના ચોપડા બહાર કાઢો. 6 હોય તો 6ની ચોપડા બહાર કાઢો. ખાલી ચોપડાનું છેલ્લું પાનું જુઓ કે એમાં પેજ નંબર કેટલા છે. વિષયનું લિસ્ટ બનાવો અને બધા પાના સામે લખો ને આંકડો તૈયાર કરો. ટોટલ કેટલા પાના વાંચવાના થાય છે. 5 વિષય હોય કે 6 વિષય હોય. ઓકે, આ તમારો શક્તિની બરબાદી છે. મેં તમને સિમ્પલ કીધું છે, એમાં બોલવાનું ક્યાં આવે? ખાલી આટલું સાદું ટેબલ બનાવવાનું છે. વિષય અને પેજ નંબર. તો અહીંયા તમારા બધા વિષય આવશે, અહીંયા પાના નંબર આવશે અને છેલ્લે નીચે સરવાળો આવશે. રાઈટ? સિમ્પલ છે ને? જે લોકો બોલ કરે છે એ લોકોને ટેકનોલોજી સમજાઈ નથી. અત્યાર સુધી શું વાત કરી? એકાગ્રતા રાખવાની વાત કરીને. જે લોકો સરવાળો કરો, સરવાળો. અને પેલા રોકેટ વિજ્ઞાની, તમારે થઈ ગયો સરવાળો? તમારે થઈ ગયો? કરો ને તો સરવાળો. કેટલી વાર નથી કર્યો? બોલો ને તો. કોઈ જવાબ નહીં. તમારે થઈ ગયો સરવાળો? થઈ ગયો? કેટલો? ગુડ. કેટલા વિષયો અને કેટલા પાના? સબ્જેક્ટ વાઇઝ બોલવાના? ના ના, ટોટલ જ. 1058. કેટલા વિષયો? 7. 7 વિષયો. બેસી જાઓ બેટા. 1058 પાના. ઓકે, હવે મને બીજા કોઈનો જવાબ જોઈએ છે. તમારું ભણવાનું શરૂ થાય અને વાર્ષિક પરીક્ષા આવે એની વચ્ચે કેટલા મહિના હોય આપણી પાસે? જવાબ આવડતો હાથ ઉપર કરો. 1 મિનિટ. બધા પોતાની નોટ પેન બંધ કરી નાખો. હા, બંધ કરી નાખ. એ જવાબનો સમય ગયો. સરવાળો કરવાનું કીધું હતું. હવે એક આંકડો લઈને બતાવું છું, એ પ્રમાણે તમારો હિસાબ તમે જાતે કરી લેજો. બધું મૂકી દો. મારો પ્રશ્ન સમજ્યા? ભણવાનું શરૂ કરો અને છેલ્લી વાર્ષિક પરીક્ષા આવે એની વચ્ચે કેટલો સમય હોય? કેટલા મહિના હોય? કોઈ જવાબ નહીં. 2 મહિના. ભણવાનું શરૂ થાય ને વાર્ષિક પરીક્ષા વચ્ચે 2 મહિના હોય? 9 મહિના. કેટલા લોકો 9 મહિના માટે હાથ ઉપર કરે છે? ઓકે, કેટલા લોકો 10 મહિના? ઓહ, 10 મહિના વાળા બહુ બધા છે. ફાઇન, ગુડ. આપણે જોઈએ ખરેખર કેટલો સમય છે. રાઈટ? હવે જો મૌન રહેવાનું હોય તો આગળ કાર્યક્રમ ચાલશે, કારણ કે મારું ગળું થાકી ગયું છે, ગળામાં શોષ પડે છે, ટાંટિયા ઢીલા થઈ ગયા છે. હવે મારાથી બોલી શકાશે નહીં જો તમે સતત બોલ કરો તો. કરવું છે કામ. અહીંયા હું જે હિસાબ બતાડું, પ્લાનિંગ બતાડું, એ એક ઉદાહરણ છે. એક દીકરીએ જવાબ આપ્યો એના આધારે. તમારા આંકડા અલગ અલગ હશે, કોઈના 700 પાના હશે, તો એકવાર સમજી લેશો તો ઘરે જઈને પછી કરી શકશો. ક્લિયર? જવાબમાં મોટાભાગનાનો હાથ ઉપર થયો કે 10 મહિના છે. 10 મહિના ગુણ્યા 30 એટલે 300 દિવસ થાય. મતલબ કે આ વાતમાં દમ નથી. કેટલા કે 9 મહિના કીધું એટલે 9 ગુણ્યા 30 270 દિવસ. એમાંય સહમતિ નથી. આપણે રિયાલિસ્ટિક વાત કરીએ. લગભગ જૂનની 12મી તારીખે નિશાળ શરૂ થાય. હા કે ના? 9મું ને 11મા ધોરણને એપ્રિલના પહેલા અઠવાડિયામાં પરીક્ષા હોય. બાકી બધા લોકોને માર્ચમાં પરીક્ષા હોય, 10મા ને 12મા ને. હા કે ના? તો મહિના ગણીએ આપણે. જૂનમાંથી શરૂ કરીએ. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. કેટલા મહિના છે? 8 મહિના છે. જો પરીક્ષા માર્ચમાં આવે તો 8 મહિના છે, અથવા 9 મહિના. માર્ચ સુધી ગણીએ તો 9 મહિના, અને એપ્રિલમાં આવે તો 10 મહિના. તો બેટર સાઈડ ગણીએ તો 9 મહિના ગુણ્યા 30 દિવસ એટલે કેટલા દિવસ થયા? 270 દિવસ. 7 વિષય, આટલા પાના અને 270 દિવસ. હવે હકીકતે જોઈએ આપણી પાસે 270 દિવસ છે કે નહીં. ઓકે, આપણે ભણવાનું શરૂ કરીએ અને છેલ્લે વાર્ષિક પરીક્ષા આવે ત્યાં સુધીમાં કેટલું છે? આપણે બધું તો કરવું છે ને.
મસ્તીથી જિંદગી જીવવી છે, રાઈટ? તો કેટલીક વસ્તુ આપણેથી પહેલેથી બાદ કરવી પડશે. તો 9 મહિના ઓન એન એવરેજ દરેક મહિને 4 થી 5 અઠવાડિયા હોય, એટલે 4 થી 4.5 અઠવાડિયા હોય. કોઈક મહિને 31 દિવસ હોય, કોઈક મહિને 30 દિવસ હોય, હા કે ના? 7 ચોકો 28, એટલે કાં તો 28 + 2 કાં તો 28 + 3, એટલે ક્યારેક આખું 4 અઠવાડિયું હોય, ક્યારેક 4.5 અઠવાડિયા હોય. તો આપણી પાસે આ 270 દિવસના અઠવાડિયામાં મૂકીએ અને 9 મહિના ગુણ્યા 4.5 કરીએ, કેટલા થાય? ગણિત લગાડો, કેલ્ક્યુલેટર. અઠવાડિયા ગણું છું. 9 ચોક 36 અને 9 અડધો 4.5, 36 ને 4 40.5. આપણે ગણતરી માટે આસાનીથી રાખો 40 અઠવાડિયા. હવે 40 અઠવાડિયા, દરેક અઠવાડિયે રવિવારની રજા આવે કે ના આવે? રવિવારની રજા શેના માટે નિશાળ આપે છે? કે તમારે થાક ઉતરી જાય, આરામ થાય, ઘરમાં પપ્પા મમ્મી સાથે આરામથી વાતો કરો, કંઈ જોવું હોય તો જુઓ, વાંચવું હોય તો વાંચો, કંઈક મજા કરો, રાઈટ? બધે જ નિશાળમાં રવિવાર રજા હોય કે નહીં? આખી દુનિયામાં માણસની માનસિકતા ઉપર અઠવાડિયાની અસર છે. ચર્ચ હોય, મંદિર હોય, પેલું મસ્જિદ હોય, બધામાં કંઈકનું કંઈક હોય. શુક્રવારે નમાજ પડે, ખ્રિસ્તીઓ રવિવારે જાય, રોટરી લાયન્સ જેવી ક્લબો મંગળ બુધ ગુરુવાર દર અઠવાડિયે મળે. હમણાં શ્રાવણ મહિનો આવશે એટલે બધા સોમવાર કરવા મળશે. આમ આપણા મન ઉપર અઠવાડિયાની અસર છે. ઓછામાં ઓછું ગણીએ, આ ચશ્માવાળી છોકરીને ઊભી કરી દો તો ત્યાંથી, એ કાં તો પાછળ વાત કરે છે ને કાં બાજુમાં વાત કરે છે. તને તો નથી ભણવું, પણ તું બીજાને ઘૂસપૂસ કરીને એને ડિસ્ટર્બ કરે છે. નીકળી જાય ને બહાર. બહાર કેટલો સરસ મજાનો પવન આવે છે, અહીંયા શું કામ બફાવું? કેટલાને ખબર પડે છે કેવી રીતે ઉર્જા બગડે છે, એનર્જી બગડે છે? ખ્યાલ આવે છે? આ શું થઈ રહ્યું છે? તમારી વચ્ચે મારો પરિચય કરવામાં આવ્યો, તમને એવું પણ કહેવામાં આવ્યું કે જેણે એચીવ કર્યું છે એ તમને શીખવવા આવ્યા છે. હું કોઈ ચોપડીમાંથી બોલું છું, જિંદગીમાંથી બોલું છું. હવે તમારી સામે તક છે, એ વખતે પણ તમે ધ્યાન ના દો તો કોણ તમને શીખવાડી શકે? હું તો ગાંધીનગર રહું છું, મને શું કામ અહીંયા આવવાનું મન થયું? તમારા શિક્ષકોને હું મળ્યો, એમની નિષ્ઠા જોઈ, મને થયું કે આટલા બધા સરસ શિક્ષકો જ્યાં છે ત્યાં વિદ્યાર્થીઓ માટે મારે કરવું છે કંઈક. પૂછો સતીશભાઈ, ગિરીશભાઈ, મેં સામેથી કીધું છે ને, મેં સામેથી કીધું મારે વિદ્યાર્થીઓની જિંદગીમાં આટલું કરવું છે. છતાં પણ તમને ઘૂસપૂસમાં રસ હોય તો તમને કોઈ ના શીખવાડી શકે. 40 અઠવાડિયામાં દર રવિવારની રજાની ઇફેક્ટ ગણીએ, એ દિવસે આરામ ગણીએ, તો આપણી પાસે 270 દિવસ છે, એમાંથી 40 રવિવાર કાઢી નાખવા પડે. હવે કેટલા દિવસ રહ્યા? 230 દિવસ. આ રવિ બાદ કરી નાખ્યા, ઓકે? 230 દિવસ બાકી રહ્યા. આપણી જિંદગીમાં તહેવારો આવે કે ના આવે? આવે. નવરાત્રિમાં ગરબા ગાવાના કે નહીં? દાંડિયા લેવાના. 10 દિવસ નવરાત્રિના કાઢી નાખવા પડે. આ નવરાત્રિ કાઢી નાખી, કેટલા રહ્યા? 220. દિશામાં દિવાળી આવે કે ના આવે? ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ, 5 દિવસ તો ઓછામાં ઓછા કાઢવા જ પડે. એટલે 5 દિવસ એ કાઢી નાખો. હવે કેટલા રહ્યા? 215. તો કોઈ બી તહેવારોની અંદર પણ આપણા દિવસો જાય. ઓછામાં ઓછા સરકાર દ્વારા 20 સ્કૂલોમાં 14 રજાઓ હોય છે, એમાં કેટલીક તો આપણે 2 પાડીએ જ છીએ. ઉત્તરાયણ એટલે વાસી ઉત્તરાયણ કરી જ દઈએ, ધૂળેટી હોળી 2 ભેગી કરી જ દઈએ, હા કે ના? તો આપણે ઓછામાં ઓછા એવા દિવસો કાઢી નાખીએ. હવે કેટલા રહ્યા? 15 ગયા, 195 રહ્યા. આ તહેવારો કાઢી નાખ્યા, આ દિવાળી કાઢી નાખી. તમારે જન્મદિવસ આવે કે ના આવે? ભાઈ બહેન હોય, પપ્પા મમ્મીની લગ્ન તિથિ આવે, ઓછામાં ઓછા 4 પ્રસંગ તો એવા આવે, તો 4 દિવસ એના કાઢી નાખો. હવે કેટલા રહ્યા? 151. જો ક્યાંથી શરૂ કર્યું હતું? લાગતું હતું કે 270 દિવસ છે. મેં તમને શરત શું કરી? જિંદગીમાં બધું કરતાં કરતાં ભણવાનું છે, એનું આ પ્લાનિંગ છે. નવરાત્રિના દાંડિયા રમવાના જ છે, દિવાળીની મજા લેવાની જ છે, બધા તહેવારો ઉજવવાના જ છે, બધું જ કરવાનું છે, કશું છોડવાનું નથી. કારણ કે બધું કરતાં કરતાં મન ખુશ રહે, કંટાળો ના આવે. હવે તમને પપ્પા મમ્મી એમ કે ભણવા બેસ, નોરતામ કંઈ જવાનું નથી, તો મૂડ આઉટ થાય કે ના થાય? એને બોલે પપ્પા મમ્મી તમારો અભ્યાસ જુએ કે હવે કેટલી વાર નીકળ ઢોલ વગડ્યા જા,
ગરબા ગઈને આવજે. સમય થઈ ગયો જ નહીં. આ 191 દિવસનું પ્લાનિંગ જો તમને આવડી જાય, 191 દિવસમાં 1058 પાના કરતા આવડી જાય તો પછી કોઈ નંબર લાવતા રોકે? પણ આપણે વાસ્તવિકતા ઉપર વાત કરતા નથી, આપણે હવામાં વાત કરીએ. 270 દિવસ છે ને, 270 દિવસ નથી, 191 નથી. તમને કોઈને ખાતરી છે કે તમે માંદા નહીં પડો? સારું છે. કોઈ માંદું પડે તો 3-4 દિવસથી લઈને અઠવાડિયા સુધીનો ખાટલો આવી જાય. એવી રીતે મેલેરિયા હોય 3-4 દિવસમાં મટી જાય, ટાઇફોઇડ 15 દિવસ, કમળો 45 દિવસ. પણ આવી ડેન્જર બીમારીઓ ના ગણીએ, એવરેજ 7 દાડા કાઢી નાખીએ. ભાઈ અઠવાડિયું માંદગીમાં ગયું. હવે કેટલા દાડા રહ્યા? 191માંથી 7 કાઢો, 1 જાય એટલે 90 અને 6 કાઢો એટલે 184. બધાને મામા માસી ફુવા વગેરે હોય કે ના હોય? કોઈકને ઘરે લગન બગન આવે કે ના આવે? કોઈક દાડો મામાને ઘરે જવાન થાય કે ના થાય? તો ઓછામાં ઓછા 2 દિવસ તો પ્રવાસના થાય ને. તો 184માંથી 2 દિવસ જતા રહ્યા. હવે કેટલા રહ્યા? 182 દિવસ અને 1058 પાના. હવે આ બેયનો હિસાબ લગાડી દઈએ. પાર્થ સાહેબ મને સરવાળો સમ કરીને કહો. સમ એટલે સરવાળો નહીં પણ ગણતરી. 1058 પાના અને 182 દિવસ, તો પ્રતિ દિવસ કેટલા પાના આવે છે? 5.81. હે? 5.81. 5.81. આપણે રફલી એને કહીએ 6 પાના. રોજના 6 પાના વાંચવા અઘરું છે? રોજના 6 પાના અઘરા છે? 6 પાના રોજના અઘરા નથી, પણ રોજે 6 ને સોમવારે 6 વાંચવાના છે. સોમવારે ના વાંચ્યું તો મંગળવારે કેટલા વાંચવા પડશે? 12. સોમ અને મંગળ નહીં વાંચ્યું તો બુધવારે 18. આમ લોડ વધતો જ જાય. પરીક્ષા આવે એટલે બધો તકલીફ શરૂ થઈ જાય. રોજે 6 પાના વાંચવાના. 6 પાના કેવી રીતે વાંચવાના? નિશાળે જતા પહેલાં વાંચવાના. એ આગલી સાંજે વાંચો કે સવારે ઉઠીને વાંચો. પેન્સિલ લઈને વાંચવાના. ક્લાસમાં પાઠ ચાલે તે પહેલાં વાંચવાના. સમજો ધ્યાનથી. તમે વાંચશો એમાંનું કેટલીક તો ખબર પડી જાય કે નહીં? જે ખબર પડી જાય એમાં તો કંઈ કરવાનું નથી. જે ખબર ના પડે નીચે લીટી દોરી દો કે આટલી વસ્તુમાં આટલી ખબર ના પડી. એટલે નિશાળમાં જ્યારે પાઠ ચાલે તો જે ખબર નથી પડી એની ઉપર બિલકુલ એકાગ્રતા આવે. હજી ખબર ના પડી તો ટ્યુશન હોય તો ટ્યુશનમાં પૂછો, અથવા આપણે સ્કૂલના સાહેબોને રિસેસમાં મળ્યો અને પૂછો કે આટલું સાહેબ તમે ક્લાસમાં સમજાવ્યું, એમાં હજી આટલું નથી સમજાયું. તો તમે કમ્પ્લીટ ઘરે કરીને જ જશો બધું. ખાલી એક જ સ્ટેપ છે આમાં મહત્ત્વનું, પહેલાં શરૂ કરવું પડે. આપણે શું કરીએ છીએ? નિશાળમાં ભણાવાઈ જાય પછી ઘરે આ નથી સમજણ પડતું, ત્યાંથી ચાલુ કરીએ, ખોટેથી શરૂ કરીએ. દુનિયાના વિકસિત દેશોમાં ક્યાંય ભણાવવાની પદ્ધતિ છે જ નહીં, બધાને સેલ્ફ સ્ટડી જ છે. કેવી રીતે સેલ્ફ સ્ટડી? આ રીતે જાતે પહેલાં કરવાનું. શિક્ષક મદદરૂપ થવા માટે છે, એક વર્ડ માટે નથી. નહીં તો શિક્ષકનો દુરુપયોગ થઈ રહ્યો છે. એની પાસે મેક્સિમમ આવડે જ છે તમારી કરતાં. તો તમને જે નથી આવડતું એ શીખવાનું કે જે આવડે છે એ શીખવાનું? તમને હું એમ કહું કે ચલો હું તમને કક્કો શીખવાડું, તો તમે અત્યારે મારા વિશે શું વિચારશો? કે આટલા વર્ષ પછી અમારે કક્કો શીખવાનો જ તમારી પાસેથી? સમજાય છે? તો ઘરેથી જો વાંચીને તૈયારી કરીને ગયા તો ખબર પડશે કે મારે શું શીખવાનું છે. જો અત્યારે કેટલાક લોકો ત્યાં જોવે છે, ત્યાં જોવાથી આમ ઊંચકીને ત્યાં જતા રહેશો? નહીં જતા રહો. મિત્રો, 6 પાના વંચાઈ જાય, એ 6 પાનાની અંદરની બધી સમજણ પડી જાય, એમાં કયા પ્રશ્નો પૂછી શકાય એ પણ લખેલા જ હોય છે ને પાઠને છેડે. એ પ્રશ્નોની ખબર હોય, એના જવાબ આવડતા હોય, એના જવાબ યાદ રહે, અને એકવાર સમય મર્યાદામાં લખી શકતા હો. આટલું કરો તો દુનિયાની કોઈ તાકાત તમને 100માંથી 100 લાવતા રોકી શકે નહીં. આમાં જેટલી કચાશ રહે એટલા માર્ક ઓછા આવે. મેં મારા 12મા ધોરણમાં એક જ મિસ્ટેક કરી, પેપરો લખ્યા નહીં. એટલે 12મા ધોરણમાં મેથેમેટિક્સમાં 2 માર્કનું મારે છૂટી ગયું, સમય ખૂટ્યો. 150માંથી 148 માર્ક આવ્યા. પણ પછી ખબર પડી ગઈ કે પ્રેક્ટિસ કરવી પડે, આપણી ઝડપ બધાની સરખી ના હોય. તો પછી એન્જિનિયરિંગમાં 50માંથી 50, 100માંથી 100. મેથેમેટિક્સ આજે મારો પ્રિય વિષય છે. ખબર પડી ગઈ
કે શુદ્ધ લોજિક છે, એમાં તર્ક છે. એકવાર તર્ક બેસી ગયો આખી જિંદગી યાદ રહે. હા કે ના? પણ આપણે શું કરીએ છીએ, મને શું નથી આવડતું એની ઉપર ધ્યાન દેતા જ નથી. તો નિશાળમાં જતાં પહેલાં, ટ્યુશનમાં જતાં પહેલાં આ ખબર પડી જાય તો મિત્રો આ લોડ વધારે છે, રોજનો 6 પાનાનો લોડ વધારે લાગે છે. તો અહીંયા મારે કહેવાનું પૂરું થાય છે. બધાએ પોતપોતાના હિસાબ પોતાની જાતે લગાડવાનો. આ તો એક દીકરી આપેલા આંકડા પ્રમાણે છે. કોઈકને 5 વિષયો હશે, કોઈકના પાના ઓછા વધતા હશે, એ પ્રમાણે હિસાબ લગાડી દો. આટલા દિવસો કાઢી નાખો. તમે કેટલા દિવસો બાદબાકી કરી? સાહેબ મને જવાબ આપજો. 270થી શરૂ કર્યું હતું, 184 અને 182, કેટલા દિવસો કાઢી નાખ્યા? અઠ્યાસી 88 દિવસો કાઢી નાખ્યા. એટલે રફલી તમારે જેમ મેં કીધું એમ 9મું કે 11મું ધોરણ હશે તો એપ્રિલમાં પરીક્ષા હશે, અને 10મું 12મું હશે તો માર્ચમાં હશે. એ પ્રમાણે દિવસો કાઢવાના થશે. તો આટલા જ, પણ ગણતરીના મૂળ દિવસો થોડા ઓછા વધતા હશે. શિક્ષક સાહેબો તમે બધા સમજી ગયા? શક્ય હોય તો તમારા વિદ્યાર્થીઓની સાથે ક્લાસમાં એક પીરિયડ લઈને ફાઇનલ હિસાબ કરાવી દો. બધાને પહેલેથી કહો કે આવતીકાલે આ ચાલશે, આવનારા અઠવાડિયામાં આટલું આટલું ચાલવાનું છે, તો વિદ્યાર્થીઓ પોતાની જાતે કરીને આવે. હવે છેલ્લો મુદ્દો, શનિવાર અડધો દિવસ હોય, સોમથી શુક્ર બધું કર્યું, અડધો દિવસ હોય ને શનિવારે? કેટલાક ના પાડે છે. કેટલો સમય હોય શનિવારે? આખો દિવસ હોય? સાંજ પડે કે ના પડે? તો તમે સોમથી શનિ શુક્રને બદલે સોમથી શનિ રાખો. તો તમારે સોમથી શનિ સુધી પરફેક્ટ ડિસિપ્લિનમાં કામ કરવાનું. જો એમાં સહેજ પણ લોચો માર્યો તો યાદ રાખો રવિવારની સવાર તમારી જશે, કારણ કે તમારે પૂરું તો કરવું જ પડશે. જો નહીં કરો રવિવારે તો આવતા અઠવાડિયે ઉપર એ ચડી જશે. જે લોકોને અડધો દિવસ આવે છે શનિવારે, એ લોકો શનિવારે અડધા દિવસે બાકીનું કામ પૂરું કરી નાખવાનું. તમારામાંથી જે વિદ્યાર્થીઓને એમ થયું કે સુરેશભાઈ વિશે એવું કહેવાયું કે આખી લાઇબ્રેરી વાંચી નાખી, કેવી રીતે વાંચી નાખી? લાઇબ્રેરીનો પીરિયડ આવે, ગુરુવારે પીરિયડ આવે, હું હોશિયાર એટલે મારે બધાને ચોપડીઓ ઇસ્યુ કરવાની, રજિસ્ટરમાં નોંધવાની. એકવાર એક સાહેબે પૂછ્યું કે બેટા તું વાંચે છે? તો સાહેબ રોજ વાંચું ઘરે જઈને. તો પછી શું કરે? સાહેબ ગુરુવારની રાહ જોઉં. તો કે લે બેટા ચાવી, તું વહેલા વાંચી લે ને તો તારી જાતે ઇસ્યુ કરી નાખજે તારી ચોપડી તને. 8મું 9મું 10મું આખી લાઇબ્રેરી વાંચી નાખી. અત્યારે મારી કેવી ઝટ છે, મને 1 કલાક આપો અને 500 પાનાની ચોપડી આપો અને એક રૂમમાં બંધ કરી દો, ડિસ્ટર્બ નહીં કરવાનો. 1 કલાક પછી 500 પાનાની ચોપડીનો સાર તમને હું કહી દઈશ. એટલું જ નહીં, 8 કલાકનો સેમિનાર કન્ડક્ટ કરી શકું. એટલી ઝડપે અંદરથી એબ્સોર્બ કરી નાખું. કારણ કે કેટલી બધી વસ્તુ તો તમને ખબર જ છે. રામ વનમાં ગયા તો વાત રામની થાય છે. આ વાક્યમાં મહત્વનું શું છે? રામ વનમાં ગયા તો ઘણા વનમાં જતા હોય, એ માહિતી તો કોમન જ છે. છું હતી નથા એ બધું હોય કે નહીં ગુજરાતીમાં? એ બધું જતું રહે, ફટાફટ વંચાઈ જાય. એટલે પાનું તમે આમ વાંચો ને, હું પાનું આમ વાંચું. અત્યારથી કહી રાખું, 9મા 10મા વાળા બાળકો, આવનારા વેકેશનમાં તમે ઈચ્છો તો શિક્ષક હું લઈ આવીશ. મારો પ્રિય વિદ્યાર્થી છે હિરલ જાની, એનું નામ. હસમુખ પટેલ સાહેબ IPS એને શીખવાડ્યું છે ફાસ્ટ રીડિંગ. આમ વાંચો ને તમે, એ આમ વાંચતા શીખવાડે, એટલે પાના આમ ફરે. ફાસ્ટ રીડિંગ સ્કિલ બધું શીખી શકાય છે. તો તમે મને ધ્યાનથી સાંભળ્યો, એકાગ્રતાથી સાંભળ્યો. બધા શિક્ષક ભાઈ બહેનો, સતીશભાઈ, ગિરીશભાઈ, સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ખૂબ સરસ. જિંદગી એ મોજ છે એ આપણને આજે શીખવા મળ્યું. તો હવે આજથી ભણવાનો ભાર લાગશે. સમયપત્રક જાતે જ બનાવવાનું છે. જીવવાનું રિમોટ આપણે બીજાને આપવાનું નથી. જીવવાનું રિમોટ મારે જ રાખવાનું છે, તો જ જિંદગી મોજ બનશે. ખૂબ ખૂબ આભાર સુરેશ કાકાનો કે ખૂબ કિંમતી સમય અને અમૂલ્ય સમય આપણને આપ્યો છે. તો આ સમયનો આપણે આજથી સદુપયોગ કરીએ.